જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થઈ 2015 બરોબર. હું યાર 17 વર્ષનો હતો છેલ્લો દિવસ જ્યારે મેં શૂટ કરી ત્યારે, અને રિલીઝ થઈ ત્યારે 18 વર્ષનો હતો. બુક માય શો ખોલતા હતા ત્યારે. હા, અરે બુક માય શો તો હું થિયેટર કરતો હતો ને ત્યારથી આમ લોકોનું એમ ઇન્સ્ટા ખુલી જાય ને એમ મારું બુક માય શો ખુલી જાય છે. તમારે ફિલ્મ માટે ખોલતા હતા કે કઈ હાઉસફુલ છે? હું બીજી ફિલ્મ માટે કરતો હોઉં તો યાર મારી ફિલ્મ માટે તો એક શો જઈને જોતો હતો હું, એક સીટ જોતો હતો કે આ H9 ભરાઈ નથી, આ ક્યારે ભરાશે, આ ક્યારે ભરાશે. એક્ટર બનવાનું મારું મેઇન રીઝન છે ને, મારું ઘડતર બહુ મેજર છે હું જે છું આજે એના માટે. હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા વાર્તા કહીને સુવડાવતા, તો એ જે વાર્તા કહેતા હોય એનું કોઈ બી એક કેરેક્ટર જે મને ગમતું હોય એ કેરેક્ટર હું આખો દિવસ બનીને રમ્યા કરું. એવું કોઈ હતું થિયેટર ઇન્ડસ્ટ્રીથી તમારી સાથે કે જેને તમને આમ કહેવાય ને આંગળી પકડી હતી? 7th સ્ટાન્ડર્ડમાં મારું પહેલું નાટક હતું નિમેશ દેસાઈ સાહેબ સાથે. સો એમની સાથે મારું જે ઘડતર થયું છે એક્ટર તરીકે, એ બહુ મને એવું લાગે છે કે આજે જે કંઈ પણ મારી એક્ટિંગની સમજ છે એ ત્યાંથી શરૂઆત થઈ છે. જ્યારે કોઈ પણ નવું કેરેક્ટર છે કે નવી સ્ક્રિપ્ટ છે તમારી પાસે આવે ત્યારે તમારી થોટ પ્રોસેસ શું હોય છે? આજે હું ગુજરાતી ફિલ્મ એવી રીતે નથી કરતો કે મારે કાલે ઉઠીને હિન્દી કે ઇંગ્લિશ ફિલ્મ કરવી. હું આજે એટલા જ માટે કરું છું કારણ કે ગુજરાતી ફિલ્મ અત્યારે અમેઝિંગ પરફોર્મ કરી રહી છે. અભિષેક સરની જે આ ફિલ્મ છે મારણ, બરોબર, એમાં જે તમારા કેરેક્ટરની વાત કરી, એ કેરેક્ટર શું છે એને તમે કેવી રીતે જોવો છો? હું ફર્સ્ટ લાઇનથી હુક્ડ હતો કે યાર આવો ટોપિક, આ પ્રકારની વાત. કારણ કે રતન એવી દુનિયાનું પાત્ર છે, એવી જગ્યાનું પાત્ર છે ને એ મેન્ટાલિટી ધરાવતું પાત્ર છે કે જે જગ્યાઓ મેં ક્યારેય એક્સપ્લોર નથી કરી. રતન એવું કેરેક્ટર છે કે આઈ એમ શ્યોર કે ઓડિયન્સમાંથી બી આ દુનિયા કોઈએ એક્સપ્લોર નહીં કરી હોય, અને એ ના કરે તો જ સારું છે. હું બીડી અહીંયાથી અહીંયા રોલ કરું છું, એ મારો કેરેક્ટર ટ્રેટ છે. હવે અભિષેક સરને પણ આઈડિયા બહુ ગમ્યો અને અમે વિચાર્યું કે આ ડન કરીએ. પછી હું અટવાઈ ગયો કે રોલ કઈ રીતે કરવાની, કહી તો દીધી, હવે આને રોલ કેમ નહીં કરશું. એટલા ફેલ્ડ પ્રયત્નો કર્યા ને મેં. પછી એક વખત હું ફક્ત મહિલાઓનો રિમૂવ કરવા ગયો ને, એનો જ મગજમાં થોટ ચાલતો હતો અને એમણે આમ મારી સામે રોલ કરી. મેં કીધું આજ જતું લાવો 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 લાવો, કઈ રીતે કર્યું કે લાવો લાવો લાવો. કોઈ ફિલ્મોનું હમણાં ચાલી નથી રહ્યું, હમણાં બ્રેક છે, તો એવો સમય હોય એની અંદર તમે શું પ્રિફર કરો? આના માટે આપણે પર્સનલી કનેક્ટેડ રહીશું સાગરભાઈ. નો 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 પ્લીઝ નો, ડિલીટ ધીસ. ડન છે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. યશભાઈ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન મારણ માટે. કારણ કે નેશનલ એવોર્ડ, અને કહેવાય ને કે આમ આપણા ગુજરાતીઓ માટે છે ને પ્રાઉડ મોમેન્ટ છે. નો ડાઉટ તમે એની અંદર એક્ટિંગ કરી હોય અને જે સ્ટારકાસ્ટ હોય, ડિરેક્ટર હોય, એમના માટે તો એક આમ પ્રાઉડ મોમેન્ટ છે. પણ જ્યારે એક ઓડિયન્સ તરીકે અમે જોતા હોય ને ત્યારે આમ થાય કે નહીં યાર, આપણી ફિલ્મો બી કંઈક કરી રહી છે સારું. સો મચ. સો ત્યાંથી જ શરૂઆત કરીએ. કારણ કે જ્યારે એનું ટીઝર લાવ્યું થયું ને ત્યારે મારી એક્સપેક્ટેશન હતી કે આની અંદર મને સ્ટારકાસ્ટ આવશે, પણ એ આખું અલગ રીતે ટીઝર કટ થયું હતું, બરાબર. પણ જ્યારે ટ્રેલર આવ્યું ત્યારે તમારા બધાના જે કેરેક્ટર હતા એ ટ્રેલરમાં દેખાણા, બરાબર. તો મારે એ જ સમજવું છે કે યશ સોનીને લોકો એક રોમકોમ, રોમેન્ટિક, એક ચાર્મિંગ હીરો તરીકે જોતા હોય, અને ઓડિયન્સ બી એવું પસંદ કરતી હોય કે આ કંઈક લવ સ્ટોરી હશે, બરાબર, લાઈક નાડી દોષ જેવી ફિલ્મો, આવી એક્સપેક્ટેશન બહુ હોય. અને ત્યારે કંઈક આવું ડિફરન્ટ ટ્રાય કરવું, એને તમે કઈ રીતે લો છો? હું યાર એક્ટર બનવાનું મારું મેઇન રીઝન છે ને, થોડીક પાછળથી વાર્તા શરૂ કરું. ઓકે. હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા વાર્તા કહીને સુવડાવતા. બહુ બેઝિક વાત છે, પણ એ મારા ફાધર બહુ ગ્રેટ સ્ટોરી ટેલર છે. એ આજે પણ કોઈ વાર્તા કહેતા હોય ને તો હું સાંભળ્યા જ કરું. એકદમ તમને આમ પકડી લે, કેપ્ટિવેટ કરી લે એમની વાર્તામાં, એટલા સરસ સ્ટોરી ટેલર છે. સો મારું રૂટીન એવું બનતું જતું હતું કે એ જે પણ વાર્તા કહે, બીજા દિવસે મારી આસપાસ મારી ઉંમરના કોઈ લોકો નહોતા, તો એ જે વાર્તા કહેતા હોય એનું કોઈ બી એક કેરેક્ટર જે મને ગમતું હોય એ કેરેક્ટર હું આખો દિવસ બનીને રમ્યા કરું. હવે ત્યારે કોઈ એવો થોટ નહોતો કે મારે એક્ટર બનવું છે, કે મારે આને એક્ટિંગ કહેવાય કે આ કેરેક્ટર કહેવાય, કે એવું કંઈક આઈડિયા જ નહોતો. મને તો ત્યારે તો એવી સમજ શક્તિ હતી કે આ ટીવીમાં જે ચાલે છે અને જો હું સ્ક્રીન તોડી નાખીશ ને તો મારો ગમતો એક્ટર બહાર આવી જશે, એ મારી સમજ શક્તિ હતી. આ તમે વાત કરો છો લગભગ ત્યારે તમારી એજ 7-8 વર્ષની હશે મે બી? જુનિયર સિનિયર કેજી, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ. બહુ નાનું. હા, બહુ જ નાનો. પણ હું કહું છું ને કે ત્યારે આસપાસ કોઈ રમવાવાળું નહોતું, એટલે આ જ રમત હતી. ગન્સ મને બહુ ગમે, તો હું મિરરમાં જોઈને ગોળી મારું અને પોતે પછી આમ ઓલું
પાણીની છાલક પોતાના પર મારું કે મને ગોળી વાગી ગઈ, એવું બધું. એટલે આ તો રમતો છે. હવે એમાં ત્યારથી ક્યારે આ થોટ બંધાયો અને ક્યારે એવું વિચાર આવ્યો કે મારે એક્ટર બનવું છે, અને એ મેં એમને સેકન્ડ કે થર્ડ સ્ટેન્ડર્ડમાં એમને કીધેલું. એટલે મને પપ્પાએ એમને પૂછેલું કે તારે એમ શું છે. હવે એક તો મને ત્યારે એમ એટલે પણ નહોતો ખબર. એમણે સમજાવ્યું બી બહુ સરસ રીતે કે તું આ બંદૂકથી રમતો હોય ને એને જે આપણે નિશાનો તાકીએ એને એમ કહેવાય, તો કે તારી લાઈફનો એમ શું છે. પછી મેં 3 દિવસ એકદમ સિરિયસલી વિચાર્યું 3જા ધોરણમાં કે મારે શું બનવું છે. પછી મને થયું કે મારે તો આ બી બનવું છે, મારે તો તે બી બનવું છે, તો હું એક્ટર બની જાઉં, હું બધું જ બની શકીશ. એ રીતે મેં એક્ટર બનવાનું વિચાર્યું. અને ઓફકોર્સ મારી ફેમિલીનો એવો સપોર્ટ હતો. 3જા ધોરણમાં કોઈ બાળક કંઈક કહેતું હોય અને એને સિરિયસલી લેવું, અને એટ ધ સેમ ટાઈમ તમે સિરિયસલી તો લો જ લો, પણ એની પાછળ તમારી પૂરેપૂરી એનર્જી, તમારો ટાઈમ, તમારા પૈસા બધું એ રીતે ઇન્વેસ્ટ કરો કે આને આ કરવું છે ને તો આ જ કરશો. સો એ એમણે પૂરેપૂરું રીતે એમણે પૂરો સમય આપી દીધો એમનો, બધી જ રીતે. હવે ત્યારે જે મેઇન થોટ હતો ને કે મારે બધું કરવું હતું, મારે આ પણ બનવું છે, મારે તે પણ બનવું છે, મારે બધું જ બનવું છે. એટલા માટે હું એક્ટર બન્યો છું. હવે જો હું એક્ટર બનીને કોઈ એક જ પ્રકારની ફિલ્મો કરતો રહીશ ને તો એ મારો ગોલ હતો જ નહીં એક્ટર બનવા માટે. રાઈટ. સો એ એક્ટર તરીકે ત્યારે એવી મેન્ટાલિટી હતી કે મારે ડૉક્ટરે બનવું છે, મારે એન્જિનિયરે બનવું છે, મારે બધું જ બનવું છે. એટલે બાળપણના જે દિવસો હોય ને ઘણી વાર કેવા હોય કે દર 3 મહિને કે વર્ષે પ્લાન બી બદલાતા હોય. હા, કે જેવું આપણે જોતા હોય એવું આપણે વિચારીએ કે હવે મારે આવું બનવું છે. એટલે એમાં ને એમાં ત્યારે બધે પોસ્ટ પ્રમાણે હતું કે મારે ડૉક્ટર, એન્જિનિયર, આ તે. પણ હવે મને રિયલાઇઝ થાય છે કે મારે દરેક ઇમોશન પણ એક્સપ્લોર કરવા છે, દરેક શેડ્સ પણ, હ્યુમન શેડ્સ પણ એક્સપ્લોર કરવા છે. અને આપણી આસપાસ સમાજમાં દરેક માણસ રોમેન્ટિક જ નથી હોતો, દરેક માણસ હ્યુમર એટલે કોમેડી કરે એવો જ નથી હોતો. ઘણા લોકો સિરિયસ હોય છે, ઘણા લોકો એવા હોય છે કે જેમના મનમાં ખાસો ભાર હોય છે પણ મોઢે સ્માઇલ હોય છે. સો ધીરે ધીરે મેચ્યોર થતાં થતાં સમજાયું કે ખાલી ડૉક્ટર કે એન્જિનિયર બનવું એ એક્ટર તરીકે એ તો કેરેક્ટર બન્યું, તમારું પાત્ર છે. પણ એ જે અંદર ચાલી રહ્યું છે, તમે ઇમોશનલી જે ફીલ કરી રહ્યા છો એઝ અ કેરેક્ટર, એ કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો એમાં રતન બહુ સ્પેશિયલ થઈ જાય છે, એમાં મારણ બહુ સ્પેશિયલ ફિલ્મ થઈ જાય છે. કારણ કે આ જે શેડ છે, આ જે હ્યુમન ઇમોશન્સ છે, આ જે એક એક્સ્ટ્રીમ પર રતન છે, એની મેન્ટાલિટી, એની થોટ પ્રોસેસ એક એવી જગ્યાથી શરૂ થાય છે કે જ્યાં આપણે કદી જવા પણ નથી માંગતા, ત્યાંથી તો શરૂ થાય છે. સો એ ઇમોશન કે એ ફિલિંગ્સ હું ક્યારે એક્સપ્લોર નથી કરી શકવાનો, કે ક્યારે હું ઈચ્છતો પણ નથી કે ક્યારે હું યશ તરીકે એક્સપ્લોર કરું. રાઈટ. અને જે તમને આની અંદર કરવા મળે છે. એક્ઝેક્ટલી. સો એ જે મારો થોટ છે કે મારે હંમેશા કંઈક અલગ કરતા રહેવું છે, એ થોટનો સોર્સ કદાચ આ હશે બાળપણમાં મારો, અને એ પછી કન્ટિન્યુઅસ રહ્યો. એ મારા થિયેટરમાં પણ હું જ્યારે નાટકો કરતો ત્યારે પણ હતું, એ ફિલ્મો કરી ત્યારે પણ એ જ વિચારધારા સાથે હું કામ કરતો રહ્યો, સ્ક્રિપ્ટ ચૂઝ કરતો રહ્યો. સો યા મે બી એટલા માટે મેં જે પણ અત્યાર સુધી કર્યું છે કે મારી ઓડિયન્સે જે રીતે મને જોયો છે, અત્યાર સુધી પણ મેં ટ્રાય તો એવો જ કર્યો છે કે હું ડિફરન્ટ ફિલ્મ્સ કરતો રહું. જગત આપણે લઈ લઈએ તો એક્ઝેક્ટલી, જગત છે, રાડો છે, ડેની જીગર છે, એ બધા જ પ્રયત્નો તો એવા જ હતા કે જે છે સ્ટીરિયોટાઈપ એને તોડીને કંઈક એવું મારી ઓડિયન્સને આપું. અને ઓફકોર્સ મારી ઓડિયન્સ પણ એ એક્સપેક્ટ કરે છે મારી જોડેથી. હું પણ એ વિચારો સાથે પણ, એટલે મારા જે વિચારો છે કે મારે એક અલગ રેન્જ બનાવી છે મારા કેરેક્ટર્સની. જ્યારે યાર કેવી મજા આવે કે આમ વર્ષો પછી ક્યારેક આમ જોતા હોઈએ અથવા તો આમ ડેથબેડ પર જોતા હોઈએ ત્યારે તમારી જોડે આટલા શેડ્સ હોય કે એઝ એન એક્ટર તમે આટલા શેડ્સ એક્સપ્લોર કર્યા છે, તમે હિંમત કરી હતી, જે પણ રિઝલ્ટ હોય પછી. સો એ બહુ એક્સાઇટિંગ પ્રોસેસ છે મારા માટે. એટલીસ્ટ તમે તો તમારું 100% ત્યારે આપ્યું હતું. બિલકુલ. સો આ જ્યારે કોઈ પણ નવું કેરેક્ટર છે કે નવી સ્ક્રિપ્ટ છે તમારી પાસે આવે ત્યારે તમારી થોટ પ્રોસેસ શું હોય છે? એમાં એવી કોઈ વસ્તુ છે પર્ટિક્યુલર જે તમે જોવો છો? ના, બિલકુલ નહીં. એવું કંઈ નથી હોતું. એ જો હું કોમન પોઈન્ટ રાખીશ તો અગેન મારી ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક એક સોર્સ પોઈન્ટ એવો હશે કે જે એકનો એક રિપીટ થતો હશે. એવું કશું જ નથી મારા મગજમાં. મને વાર્તાઓ સાંભળવી બહુ ગમે છે. મારા ફાધરે જે પ્રમાણે મને વાર્તાઓ સાંભળીને ટ્રેન કર્યો છે, તો મને વાર્તાઓ સાંભળવાની એક સમજ પણ છે કે કઈ રીતે સરસ વાર્તા તમે એન્જોય કરી શકો.
સો એના લીધે હું જ્યારે પણ સ્ક્રિપ્ટ વાંચતો હોઉં કે હું નરેશન લેતો હોઉં પહેલી વખત હું એકદમ બ્લેન્ક હોઉં છું. મારા મગજમાં કંઈ જ નહીં. મારા મગજમાં એ પણ ક્યારેય વિચાર નથી આવતો કે મારા રોલ કેટલો છે, મારા ડાયલોગ્સ કેટલા છે, હું શું એક્ટિવિટી કરું છું. એ તો સૌથી નજીક છે, મારે કરવાનું છે. તેમ છતાંય ક્યારેય એ વિચાર નથી આવતો. હું બસ સ્ટોરી, આ વાર્તા શું છે, આ ફિલ્મ શું છે અને કઈ રીતે કહેવાય છે. હવે બહુ સિમ્પલ એવી વાર્તા હોય કે અહીંયા એક માણસ આવ્યો અને એણે કોઈકને ચક્કુ મારીને એનું મર્ડર કરી દીધું. હવે એ વસ્તુ આપણે કેટલી બધી અલગ અલગ રીતે કહી શકીએ છીએ. એ માણસના મગજમાં શું ચાલે છે ત્યારે, એ માણસે મગજમાં જે ચાલી રહ્યું છે એને બતાવી શું કઈ રીતે રહ્યો છે. એ સિમ્પલી આઈને ચક્કુ મારી રહ્યો છે કે એ વિચારી રહ્યો છે કે હું ચક્કુ મારું કે ના મારું, કે પહેલેથી નક્કી કરીને આવ્યો છે. બહુ બધા વેરિએશન્સ છે. સો એ વાર્તાને જે માણસ આઈને ચક્કુ મારે છે એ વાર્તાને કીધી કેવી રીતે છે એ મારા માટે એક ઇમ્પોર્ટન્ટ હોય છે. અધરવાઇઝ બાકી તો વાર્તા સાંભળવાની મજા આવી એટલે આઈ મીન, અને એ બાળપણથી છે એટલે બિલકુલ. સો ત્યાંથી જ શરૂઆત કરીએ એકચ્યુઅલી કે જ્યારે તમે કીધું કે પછી તમે થિયેટર શરૂ કર્યા, રાઈટ? તો એ કેટલા એજ હશે તમારી જ્યારે તમે થિયેટર શરૂ કર્યા? હું આમ તો મેં થિયેટર શરૂ કર્યા હતા લગભગ 3-4 ધોરણથી. જ્યારે મેં કીધું ત્યારે મારા ફાધરે બહુ બધા, મને યાદ છે કે રાતના કામ પતાવીને ઘરે આવે પછી આખી રાત બેસે, ન્યૂઝપેપર, મેગેઝિન્સ જ્યાંથી પણ એમને મળે ત્યાંથી એક્ટિંગને રિલેટેડ આર્ટિકલ્સ ભેગા કરે ને એમણે 3 મોટી ઘોડા ફાઇલ ભેગી કરેલી જે હજી મારા ઘરે પડેલી છે. એમાંથી એક આર્ટિકલ હતો કે જે ગુજરાત સમાચારની એક એક્ટિંગ વર્કશોપ થતી હતી અને ત્યાં હું ગયેલો. અર્ચન ત્રિવેદી સાહેબ કન્ડક્ટ કરતા હતા અને ત્યાં હું ગયેલો અને ત્યાં એવું હતું કે વર્કશોપ પતે એ પછી તમારે એક નાટક અને એક વિડીયો વાળું ફોર્મેટમાં કંઈક ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી, એમાં કામ કરવાની તમને તક મળે. બરોબર. પણ એ પછી કોન્સ્ટન્ટ હું જ રહ્યો હતો ત્યારે. અને ઓફકોર્સ મારા પેરેન્ટ્સના લીધે, અને મારા પેરેન્ટ્સે મને બધું જ એક્સપ્લોર કરાવ્યું છે. એ ટાઈમે હું બધા જ પ્રકારના ક્લાસીસ કરતો હતો અને મને સમજાયું કે મને એક પણ ક્લાસમાં મજા નથી આવતી સિવાય કે આ ક્લાસીસ, આ એક્ટિંગ ક્લાસીસ, મને આમાં જ મજા આવે છે. તો એ પણ બહુ સારું થયું યાર. એટલે મારું ઘડતર બહુ મેજર છે હું જે છું આજે એના માટે. જો મેં કદાચ બધા ક્લાસીસ ના કર્યા હોત તો મેં એક્ટિંગને એટલી વેલ્યુ ના આપી હોત, મને એવું જ થાત ને કે આ તો બધા ક્લાસીસમાં આવવું જોઈએ ને, બધા ક્લાસીસમાં આટલી જ મજા આવતી હોય. સો એ બધા ઓલા તાંતણા પ્રોપર સેટ થઈ ગયા હતા અને એના લીધે મે બી આજે હું આને આટલી સિરિયસલી, આટલું મનથી આ પ્રોફેશનમાં કામ કરી શકું છું. સો જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ફિલ્ડ હોય, બરાબર, એમાં એક વ્યક્તિ કોઈક એવું હોય, જેમ તમે વાત કરી કે તમારા પેરેન્ટ્સ, જેનું બહુ મોટું યોગદાન હતું, રાઈટ? બિલકુલ. અને કોઈક વ્યક્તિ એવું હોય જે ઇન્ડસ્ટ્રીમાંથી હોય, પર્ટિક્યુલર એમાંથી હોય, જેને આપણે ગુરુ તરીકે બી આપણે કહેતા હોઈએ, એક આપણા આઈડલ બી માનતા હોઈએ, આપણે લીડર તરીકે બી જોતા હોઈએ. એવું કોઈ હતું થિયેટર ઇન્ડસ્ટ્રીથી તમારી સાથે કે જેને તમને આમ કહેવાય ને આંગળી પકડી હતી? 7th સ્ટાન્ડર્ડમાં મારું પહેલું નાટક હતું નિમેશ દેસાઈ સાહેબ સાથે. અને એ જે પ્રકારના નાટકો બનાવતા, જે પ્રકારે એ અભિનયને જોતા, જે પ્રકારે એ નાટકને જોતા, સ્ટેજને જોતા, એ બહુ અલગ પર્સપેક્ટિવ હતો એમનો. અને ખાસા એક્સપેરિમેન્ટલ નાટકો પણ કરતા. એ સમયે અમુક નાટકોમાં તો એવું પણ થયું છે કે અમે ઓડિયન્સ કરતાં વધારે સ્ટેજ પર લોકો વધારે હોઈએ. સો પણ એમનું એ હતું કે ના યાર, એમને ખબર છે કે હું શું કરી રહ્યો છું, હું કયા પ્રકારના નાટકો કરી રહ્યો છું. સો એમની સાથે મારું જે ઘડતર થયું છે એક્ટર તરીકે, એ બહુ, મને એવું લાગે છે કે આજે જે કંઈ પણ મારી એક્ટિંગની સમજ છે એ ત્યાંથી શરૂઆત થઈ છે. અને એ એક્સપિરિયન્સ બહુ મોટો રહ્યો મારો એમની સાથેનો. સો યસ, નિમેશ દેસાઈ સાહેબ એમની સાથેથી પછી જી. તો જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થઈ 2015, બરાબર, પછી તો મતલબ કહેવાય ને કે એક તમને બી એ ફીલ થયું છે કે હા, આટલા વર્ષ જે થિયેટરની અંદર જે મહેનત કરી એ એક દેખાણી, લોકોને દેખાય. કારણ કે તમે એક નાટક કરતા હોય, એક થિયેટર કરતા હોય, એની ડે ટુ ડે તમને સફળતા દેખાય જ છે કે હા, કે હું કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ કરી રહ્યો છું. પણ લોકો સુધી પહોંચ્યું એ 15થી પહોંચ્યું, બરાબર. તો એની પહેલાંનો જે સમય હતો એ કેવો હતો? એમાં કારણ કે અપ્સ ડાઉન્સ આવ્યા હશે, ક્યારે એવો વિચાર આવ્યો કે યાર શું થશે? કારણ કે આ પ્રશ્ન એવા છે જે દરેકને આવતા જોઈએ, રાઈટ? હું યાર 17 વર્ષનો હતો છેલ્લો દિવસ જ્યારે મેં શૂટ કરી ત્યારે, અને રિલીઝ થઈ ત્યારે 18 વર્ષનો હતો. એની પહેલા એટલે કદાચ મારી એવી સમજ શક્તિ નહીં હોય, અથવા તો હું ક્યારે છે ને થિયેટર એવી રીતે નહોતો કરતો કે મારે ફિલ્મ કરવી છે. હું ક્યારે પણ એક પણ દિવસ મારો એ સમયનો એવો નહોતો કે આ બધા મારા સ્ટેપિંગ સ્ટોન્સ છે કે જ્યારે હું ફિલ્મ સુધી પહોંચીશ અથવા તો હું ફેમસ થઈશ.
સો ક્યારે છે ને એ વસ્તુ સ્ટ્રગલ કે પછી મહેનત કેવી લાગતી જ નહોતી. હું તો ત્યારે એ જ કરવું હતું ને એ જ કરતો હતો. આજે હું ગુજરાતી ફિલ્મ એવી રીતે નથી કરતો કે મારે કાલે ઉઠીને હિન્દી કે ઇંગ્લિશ ફિલ્મ કરવી છે. હું આજે એટલા જ માટે કરું છું કારણ કે ગુજરાતી ફિલ્મ અત્યારે અમેઝિંગ પરફોર્મ કરી રહી છે. અત્યારે આપણી ઓડિયન્સ હોય, આપણી ફિલ્મો હોય, જે પ્રમાણે આપણે ફિલ્મો બનાવી રહ્યા છે એ નેક્સ્ટ લેવલ છે. મને કાલનું નથી ખબર કાલે શું થવાનું છે, પણ હું આજે આ કરી રહ્યો છું એ મારા કોઈ સ્ટેપિંગ સ્ટોન નથી, મારે આ જ કરવું છે. સો થિયેટરમાં પણ એ જ મેન્ટાલિટી હતી. તો ક્યારે એવું નહોતું લાગતું કે યાર હવે ક્યારે ફિલ્મ મળશે, આ જર્ની કેટલી લાંબી હશે, શું હું આનો આ જ કર્યા કરીશ, એવા ક્યારેય સવાલો નહોતા આવ્યા. ત્યારે તો બસ વી યુઝ ટુ એન્જોય ધ પ્રોસેસ. ત્યારે તો બસ આ જ કામ છે ને આ જ આપણે કરવાનું છે. ત્યારે તો બીજો કોઈ સવાલો જ નહોતા. તો પછી આજે છેલ્લો દિવસ છે બરોબર, એનું કાસ્ટિંગ કઈ રીતે થયું? મતલબ તમે જે થિયેટર કરતા હતા ત્યાં જોવા આવ્યા હતા કોઈ કે શું હતું? ના, એકચ્યુઅલી સ્ટોરી શું હતી? અમારા કાસ્ટિંગ ડિરેક્ટર છે અભિષેક શાહ, એ નાટકોના લીધે મને ઓળખતા હતા કોઈક ને કોઈક રીતે. ઓકે. અમે સાથે કામ નહોતું કર્યું ત્યાં સુધી, પણ એ ઓળખતા હતા. અને છેલ્લો દિવસનું જ્યારે કાસ્ટિંગ થયું ત્યારે નિખિલના કેરેક્ટર માટે, જે કેરેક્ટર મેં કર્યું એના કેરેક્ટર માટે આગળ 3 લોકો કદાચ લોક થયેલા હતા એની પહેલા. ઓકે. અને તમારી પહેલા? હા, મારી પહેલા 3 લોકો લોક થયેલા હતા, એમની જોડે રિહર્સલ ચાલુ થયેલા હતા અને સમહાઉ કંઈક વર્કઆઉટ ના થયું અને બીજું કોઈક આવ્યું. ફરી સમહાઉ કંઈક વર્કઆઉટ ના થયું, બીજું કોઈક આવ્યું. ત્રીજી વખતે તો મને યાદ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક નેમ્સ, પણ એમની સાથે તો ખાસ્સા લાંબા વર્કશોપ થયા હતા. ખાસું લાંબુ એમ કેડી સરે માની લીધેલું કે આ જ છે નિખિલ. અને એ પછી કંઈક મજા ના આવી અને ફરી એ લોકોએ એક્ટર શોધવાનું શરૂ કર્યું અને ત્યારે હું ઇન થયો. અને પછી મને યાદ છે કે મારું ઓડિશન થયેલું ઓફિસ ઉપર અને ઓડિશનમાં અભિષેકભાઈએ ખાલી એક લાઈન આપી હતી કે તું મને ગમે છે અને તું, એટલે ઓફકોર્સ મેં એક મોનોલોગ તો પરફોર્મ કરેલો મારો, પણ એના પછી જે મેં એમના તરફથી જે હોય કે તું મને ગમે છે અને બને એટલા વેરિએશન સાથે બોલ અલગ અલગ ઇમોશનમાં, અને એ લગભગ ગમી ગયું હતું કેડી સરને, અભિષેકભાઈને, બધાને, અને એના લીધે સિલેક્શન થયું. આ પ્રોસેસ હતી. અને ચિન્મય, ઓફકોર્સ મારો ફ્રેન્ડ ચિન્મય, જેણે અત્યારે ગોળથાણા ડિરેક્ટ કરી, એ ચિન્મય ત્યારે ત્યાં અસિસ્ટ કરતો હતો અને ચિન્મય સાથે હું એક નાટક કરતો હતો, જે નાટકનું પોસ્ટર પણ ત્યાં હતું. એટલે ચિન્મયે પણ બતાવ્યું હતું અભિષેકભાઈને, ને એવું કંઈક હતું. મને એક્ઝેક્ટલી યાદ નથી કે મારા પહોંચતા પહેલાંની ત્યાં શું ઘટના હતી, પણ આવી ઘટનાઓ હતી ચિન્મય અને અભિષેક સરના બંનેઓના ત્યાં હોવાના લીધે. ઘણી વાર વિચારીએ તો એવું લાગે કે કઈ લિંક ક્યાં કનેક્ટ થાય છે, ક્યાં જોડાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એ તો સરાઉન્ડિંગમાં બધું એવું થઈ રહ્યું હોય ને, કુદરત હંમેશા આપણને સરપ્રાઈઝ કરે છે. 100%. એ તો છે જ. સો જે આ છેલ્લો દિવસ રિલીઝ થાય નવેમ્બર 2015, રાઈટ? તો એ જે પહેલાનો સમય હતો અને પછીનો સમય હતો, બરાબર? પછીના સમયમાં મારે એ નથી પૂછવું કે શું મળ્યું, કારણ કે પછી અમે બધાએ જોયું છે, બરાબર, કે ઘણી બધી સફળતા મળી, લોકો તમને પસંદ કરવા મળ્યા, તમારી પાસેથી લોકોની એક્સપેક્ટેશન વધી ગઈ કે હવે યશોની અલગ અલગ મૂવીઝ લઈને આવે, આ લઈને આવે, બરાબર. પણ મારે એ પૂછવું છે કે શું ખોયું 2015 પછી? શું એવું છે જે તમે આજે પણ મિસ કરી રહ્યા છો? આઈ થિંક આપણે આજે 10-11 વર્ષ પછી બેઠા છીએ, રાઈટ? એ સમયના. હા, ફ્રેન્કલી યાર કંઈ જ નહીં યાર. જે મળ્યું છે એ આમ એડ ઓન જ થતું ગયું છે. એવું કશું જ નથી કે મેં કંઈ ખોયું હોય. મારો ત્યારે પણ જે મિત્ર હતો, આજે પણ એ જ મિત્ર મારો એકદમ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે. ત્યારે અમે સ્કૂટી પર ફરતા હતા, અત્યારે અમે ગાડીમાં ફરીએ છીએ. મિત્ર તો હવે એ જ છે. એ જ રીતે અમે ફરીએ છીએ. અમારી વાતો સુદ્ધા નથી બદલાઈ, અમારી વાતો કરવાની રીત સુદ્ધા નથી બદલાઈ. વાતો કરવાની જગ્યા બદલાણી, ચાની ટપરી એ થોડું બદલાયું હોય, પણ એ એવું નથી. એ ક્યાંક ને ક્યાંક એ ચાની ટપરી અમે બેસીને ઈચ્છતા હતા કે આ જગ્યાએ આપણે બેસાવું ના જોઈએ ભાઈ. અરે ભાઈ. સો એ એવી જગ્યા નથી કે ઇમોશન અમારા સેમ છે. અને એ હર્ષિલની વાત કરું છું. હર્ષિલ અને અમે સ્કૂલ ફ્રેન્ડ્સ હતા, એટલે સ્કૂલથી ફ્રેન્ડ હતા. અમે એક સ્કૂલમાં ક્યારેય નહોતા ભણ્યા. જેમણે જગત ડિરેક્ટ કરી. યસ. સો એ એનું બહુ સરસ હતું કે જ્યારે છેલ્લો દિવસનું ટ્રેલર વાયરલ થઈ ગયું અને બધું સમજાઈ ગયું ગુરુવારે કે આ પિક્ચર હવે હિટ જવાની છે, કારણ કે શુક્રવારના અમારા શોઝ વધી ગયા, ટ્રેલર રિએક્શન બહુ સારું હતું, બુકિંગ, એડવાન્સ બુકિંગ બહુ જ સારું ઓપન થઈ ગયું હતું. સો શોઝ અમારા વધારાવડાયા હતા અને જોઈને ખબર પડે ને કે આ પિક્ચર
ઉપડવાની છે. બુક માય શો ખોલતા હતા ત્યારે? હા, અરે બુક માય શો તો હું થિયેટર કરતો હતો ને ત્યારથી, આમ બુક માય શો આવ્યું ને ત્યારથી હું બહુ, કારણ કે ફિલ્મ એટલે સિનેમા લવર હું એની વિચ વેઝ હું બહુ છું. સો ફિલ્મ્સ તો હું બહુ વર્ષોથી જોઉં છું. એટલે બુક માય શો તો આજે બી જેમ લોકોનું એમ ઇન્સ્ટા ખુલી જાય ને એમ મારું બુક માય શો ખુલી જાય છે. શું નવું કંઈ એડ થયું, કંઈ નવું, અને નોટ જસ્ટ કે શું ચાલી રહ્યું છે, હું ઓલું કમિંગ સૂનનું જે સેક્શન હોય છે ને એ પણ આખું એક્સપ્લોર કરતા હોય, આખું સ્ક્રોલ કરી દેતો હોઉં છું. એ આજે પણ એવું કરતો હોઉં છું. એટલે બુક માય શો તો ઓફકોર્સ નહીં, તમારે ફિલ્મ માટે ખબર હતા કે કઈ હાઉસફુલ છે? હું બીજી ફિલ્મ માટે કરતો હોઉં તો યાર મારી ફિલ્મ માટે તો એક શો જઈને જોતો હતો હું, એક સીટ જોતો હતો કે આ H9 ભરાઈ નથી, આ ક્યારે ભરાશે. તે એવો ક્રેઝ હતો ત્યારે તો યાર, બહુ ક્રેઝી ટાઈમ હતો યાર એ. સો ત્યારે રિયલાઇઝ થઈ ગયું હતું કે આ પિક્ચર હિટ જવાની છે. તો હર્ષિલે મને એ દિવસે અમે જેટલી બી કિટલીઓ પર બેસતા હતા ને એ બધી કિટલીઓ પર એ ગુરુવારે મને લઈ ગયો કે આપણે અહીંયા ચા પીએ, અહીંયા ચા પીએ, અહીંયા ચા પીએ, અહીંયા ચા પીએ. સિરિયસલી? હા, બધી જ જગ્યાએ અમે શાંતિ ચા પીધી આ તે. અને ત્યારે બી ઓફકોર્સ ટ્રેલરથી લોકો ઓળખતા હતા, પણ ત્યારે ઓછું હોય થોડુંક. અને ત્યારે એનું મને એ જ હતું, મને કે બસ ભાઈ કાલથી હવે તું અહીંયા નહીં આવે, એટલે કે તું આવી નહીં શકે ઈચ્છીશ તો. મેં કીધું યાર એટલી સ્પેશિયલ મુમેન્ટ છે ને એ મને હજી પણ યાદ છે. એ આમ ઓલું ટ્રાન્ઝિશન ના હોય જે ઓલું એક રાત પછી બધું બદલાઈ ગયું, એ રાત પહેલાની વાત અને પછીની વાત, એ ટ્રાન્ઝિશન હતું મારા માટે. ગુરુવારની રાત. ત્યારે છેલ્લો દિવસનું પ્રીમિયર કેવું હતું કઈ? હા, પ્રીમિયર નહીં હતું ને. પ્રીમિયરમાં પણ ત્યારે છે ને ઓફકોર્સ અભિષેક સરની 2 ફિલ્મો તો આવી ગઈ હતી, કેવી રીતે જઈશ અને બે યાર. અને જ્યારે અમારું પ્રીમિયર હતું ત્યારે એટલે અમે લોકો તો સ્કૂલમાં હતા ને ત્યારે જોવા ગયેલા કેવી રીતે જઈશ બે યાર, આપણી ભાષાની 2012 માં આવી હતી, લગભગ 3 વર્ષ પહેલા. હા, કે આપણી ફિલ્મ, આપણી ભાષાની ફિલ્મ અને એ બી મોટા પડદે ચાલી રહી છે, તો એકદમ આમ ફેનબોયની રીતે જોવા ગયેલા. અને છેલ્લો દિવસનું પ્રીમિયર પત્યું ત્યારે અભિષેક સર પાછળની રોમાં બેઠા હતા ને હું કંઈક આગળ ઊભો હતો, અને આ કિસ્સો એમણે જ મને કીધેલો. બ્રાઉન જેકેટ. યસ. હમણાં જ પોડકાસ્ટમાં અમારે એ વાત થઈ કે એ યશનો ફેસ હું આજે બી નથી ભૂલી શકતો. 15-16 વર્ષ થઈ ગયા કે એ મારો પર્સપેક્ટિવ કહું એના તરફનો, કે ત્યારે તો મારી પહેલી ફિલ્મ, હું એકદમ આમ નવો, મને ખબર ના હોય કે શું થશે, આ ઇન્ડસ્ટ્રી મારા માટે એકદમ નવી. અને ત્યારે અભિષેક જૈનનું નામ એ રીતે હતું કે એમણે જ ફિલ્મ બનાવી છે, એમણે જ 2 ફિલ્મો જે મેજર ગુજરાતી ફિલ્મ આવી છે એ અભિષેક સરની આવી છે અને એક સિદ્ધાર્થ સરની આવી હતી. સો અભિષેક જૈન છે આ તે, અને એ આવ્યા અને એમણે એક સરસ બધું કોમ્પ્લિમેન્ટ આપી આ તે. અને હું ત્યારે એકદમ આમ ફેન બોય તરીકે જ હતો કે અરે અભિષેક જૈન પોતે આ તે, હું સાંભળતો હતો આ તે, અને કે લેટ્સ ક્લિક અ પિક્ચર. મેં કીધું અરે સર, શ્યોર સર. અને એમણે પિક્ચર ક્લિક કર્યો ત્યારે તો મારે જોઈતો બી હતો, ત્યારે મારો ફોન મારી જોડે નહોતો, એવું કંઈક હતું. અને મેં કીધું યાર આ પિક્ચર કેમ ન મળશે મને, મેં કીધું હશે કંઈ નહીં. અને પછી એમણે ઇન્સ્ટા પર અમારા બેનો પિક્ચર અપલોડ કરીને ફિલ્મ વિશે લખ્યું. એ મારા માટે એટલી સ્પેશિયલ મોમેન્ટ હતી. ઇટ્સ લાઈક તમારું ફર્સ્ટ કામ હોય અને તમને એક પુશ જે મળે ને, એક ઓફકોર્સ કેડી સર અને વૈશાલ સરનો તો અમેઝિંગ સપોર્ટ હતો. એમણે તો મને શોધીને મને ઉઠાયો છે, એમણે તો મને એ કામ આપ્યું છે. પણ તમને પેલું વેલિડેશન જે મળે ને, કે જે ઇન્ડસ્ટ્રી ઓલરેડી વર્ક કરી રહી છે એ લોકોએ પણ તમને નોટિસ કરે. સો એ એક સ્પેશિયલ ઘટના હતી. અને કટ્ટુ વી આર ડુઈંગ મારણ આફ્ટર વોટ અમે 2022માં શૂટ કરી, સો ઓલમોસ્ટ આફ્ટર 7-8 years પછી. સ્પેશિયલ. અભિષેક સર સાથે મતલબ એ બી બહુ ચૂઝી છે ને સ્ક્રિપ્ટમાં કે હા, એટલે મેં એમને એ જ ક્વેશ્ચન પૂછેલો, મેં કીધું 10 વર્ષ, એક દાયકો તમે મેં કીધું ગાયબ થઈ ગયા હતા. હા, બિલકુલ. તો એમણે એ જ કીધું કે નહીં, હું સારી સ્ક્રિપ્ટની સર્ચમાં ઓલવેઝ હોઉં છું, અને કે મને લાગે કે નહીં આ એક સોશિયલ પ્રોબ્લેમ છે, આ મને ફીલ થાય છે, મને જો ફીલ થશે ને તો કે હું ફિલ્મ બનાવી દઈશ. એટલે એમનું એ બહુ સરસ છે. હા, 100%. તો અભિષેક સરની જે આ ફિલ્મ છે મારણ, બરોબર, એમાં જે તમારા કેરેક્ટરની વાત કરી, કે કારણ કે મેં થોડું ડિફરન્ટલી એ કેરેક્ટરને ટ્રેલરમાં જોયું, રાઈટ? સો એ કેરેક્ટર શું છે, એને તમે કેવી રીતે જોવો છો? રતનનું કેરેક્ટર એક તો છે ને, એની થોડીક બેક સ્ટોરી તમને આપું. જ્યારે અભિષેક સરનો ફોન આવ્યો કે એક પ્રોજેક્ટ માટે આપણે મળીએ, ત્યારે ઓફકોર્સ હું એક્સાઇટમેન્ટ તો હતું જ કે અભિષેક સર સાથે મારે કામ કરવું હતું. અને હું જ્યારે મળવા ગયો ત્યારે આ સિરીઝના ફોર્મેટમાં હતું, અને એમણે મને ફર્સ્ટ એપિસોડ નરેટ કર્યો હતો કે આ વાર્તા છે, આ દુનિયા છે, આ વર્લ્ડ છે, અને આ પાત્ર છે. હું ફર્સ્ટ લાઇનથી હુક્ડ હતો, કારણ કે જે દુનિયા ખુલીને પહેલી લાઇનથી કે આ જગ્યાની વાત છે અને આ રીતની વાત છે, ત્યારથી હું હુક્ડ હતો કે યાર આવો ટોપિક, આ પ્રકારની વાત. અને પછી જે પ્રમાણે ગયો છે,
એ ફર્સ્ટ એપિસોડ જે અમારા રાઇટર છે દિવ્યાબેન, એ બી અમેઝિંગ એમણે એ લખ્યું હતું. અને જે પ્રમાણે ફર્સ્ટ એપિસોડ ગયો છે એ ત્યારે મારા મનમાં પેલું આમ ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ એ જ હતી કે આ મારે કરવું જ છે, આ મારે મિસ નથી કરવું, આ પ્રકારનું પાત્ર મારી ભાષામાં આવી રીતનું આ મારે કરવું જ છે એમ કોઈ પણ રીતે. પછી બધા બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. ત્યારે હું ફક્ત મહિલાઓ માટે શૂટ કરતો હતો, ત્યારે અમુક સરની ડેટ્સ અલગ હતી, સરને કંઈક અલગ રીતે અલગ ટાઈમે શૂટ કરવું હતું, મારે એ ટાઈમે હું ઓક્યુપાઈડ હતો, એવું બધું આમ તેમ બધું બહુ જ ચાલ્યા કરતું હતું. પણ ફાઇનલી વી એન્ડેડ અપ ડુઈંગ ધીસ ફિલ્મ ઓર સિરીઝ વોટ એવર યુ કોલ ઇટ ટુગેધર. અને ફાઇનલી રતન લેન્ડેડ ટુ મી. અને પછી જે પ્રોસેસ ચાલુ થઈ એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી, કારણ કે રતન એવી દુનિયાનું પાત્ર છે, એવી જગ્યાનું પાત્ર છે, ને એ મેન્ટાલિટી ધરાવતું પાત્ર છે કે જે જગ્યાઓ મેં ક્યારેય એક્સપ્લોર નથી કરી, જે માણસોને મેં ક્યારેય જોયા નથી. જે આમ કેવું હોય કે હું આપણી આસપાસના લોકોના પાત્રો કરતો હોઉં કે મારી આસપાસ કોઈ લવ સ્ટોરી કરતો હોઉં તો મને મળી જાય. ઇવન હું કદાચ ફક્ત મહિલાઓ માટે જે બી ફિલ્મ કરતો હોઉં ને તો પણ મને એનો કંઈક આજુબાજુ મેં જોયેલા વ્યક્તિઓ, આજુબાજુ દુનિયામાં આપણે દેખાઈ જાય કે કોનામાંથી આપણે કંઈક શું ઓબ્ઝર્વ કરી શકીએ. એક્ઝેક્ટલી, આપણી આજુબાજુના લોકો છે જેને આપણે જોયેલા છે, જેને મારી ઓડિયન્સે પણ જોયેલા છે. સો એ ઓડિયન્સને પણ ખબર છે કે આ પ્રકારનું પાત્ર છે. કદાચ ઓડિયન્સ રિલેટ કરતી હશે કે નિખિલ મારા ગ્રુપમાં આવો છે, કે ફક્ત મહિલાઓ વાળું કેરેક્ટર કે હા આ અમારા બાજુમાં રહે છે ને આ એવો જ છે, અટવાઈ ગયેલો કે આ તે. સો એ બધા જોયેલા છે, મારી ઓડિયન્સે પણ અને મેં પણ. રતન એવું કેરેક્ટર છે કે આઈ એમ શ્યોર કે ઓડિયન્સમાંથી બી આ દુનિયા કોઈએ એક્સપ્લોર નહીં કરી હોય, અને એ ના કરે તો જ સારું છે. પણ મારે તો સમજવું પડે જોનરા તરીકે, કેરેક્ટર તરીકે આ તે. સો બહુ બધી અભિષેક સરે ડોક્યુમેન્ટરીઝ રેકમેન્ડ કરી, બહુ બધા આર્ટિકલ્સ ફોરવર્ડ કર્યા, દિવ્યાબેને પણ બધું બહુ ફોરવર્ડ કર્યું એમના રિસર્ચ દરમિયાનનું. એ બધું આ પણ એક પ્રોસેસ હોય એમ? હા બિલકુલ. પહેલા આવી રીતે બધું તમે અલગ અલગ એ જોનરાની ડોક્યુમેન્ટરીઝ ને એ એટલે દરેક ફિલ્મની પ્રોસેસ ના હોય, પણ જેમ કે ડેની જીગર હું જ્યારે કરતો હતો ત્યારે જોનરા મેં એટલી ફિલ્મો જોઈ પણ નહોતી. તો પહેલાં તો મેં જોનરા સમજવા માટે બહુ બધી ફિલ્મો જોઈ, જીમ કેરીની ફિલ્મો જોઈ, આ જોનરાની બહુ બધી ફિલ્મો જોઈ, એ જોનરા સમજવા માટે કે આ જોનરા શું છે, કારણ કે એ જોનરા પણ હું નહોતો જોતો ફિલ્મ્સમાં. અને સેમ ગોઝ ફોર મારણ. મારણ મને ખબર છે કે શું જોનરા છે, કયા પ્રકારની વાત છે, થ્રિલિંગ છે, આમ ઓન ધ એજ રાખે છે, એવી ફિલ્મો મેં જોયેલી છે. પણ આ કઈ દુનિયાની વાત છે, આ કયા વાતાવરણની વાત છે, એ સમજવાનું, એ વાતાવરણ મને નથી ખબર. આ જે જગ્યાની વાત થઈ રહી છે ત્યાંના લોકો કેવા હશે એ મને નથી ખબર, કારણ કે હું ત્યાં ક્યારેય ગયો નથી. હું ઈચ્છતો પણ નથી કે હું ત્યાં ક્યારે જાઉં. સો એના માટે બધી ડોક્યુમેન્ટરીઝ જોવાની ચાલુ કરી. સો પર્પઝ અલગ હતો, જોનરા સમજવા માટે નહીં, જગ્યા સમજવા માટે, વાતાવરણ સમજવા માટે, એ પર્પઝ હતો. અને પછી બહુ બધી ડોક્યુમેન્ટરીઝ, આર્ટિકલ્સ ને આ તે બધું વાંચ્યું. ત્યારે પહેલાં તો જે એકદમ નવી જગ્યાની, જે એકદમ નવી વાતની આટલી બધી ઇન્ફોર્મેશન તમને એક સાથે મળતી હોય ને તમે જે ઓલા સરપ્રાઈઝ થઈ જાઓ ને કે યાર આવી પણ એક દુનિયા છે, આવા પણ લોકો છે, આવું પણ એક સિસ્ટમ ચાલી રહી છે, આવું કઈ રીતે પોસિબલ છે, પહેલાં એ થયું. પણ મારી પાસે સમય હતો અને મારે એ ફિલિંગમાં જો હું સેટ ઉપર ગયો હોત ને તો હું ખાલી એ મેસ્મરાઇઝ તો ના કહેવાય, પણ એ સરપ્રાઇઝડ જ હોત કેરેક્ટરથી. પહેલાં તો મેં એ કર્યું કે આ જેટલો પણ હું સરપ્રાઇઝ થયો છું આ દુનિયાથી, આ જેટલો પણ હું આમ મારી આંખો ચાર થઈ ગઈ છે કે આ શું દુનિયા છે, એને મારે સિંક ઇન કરવાની છે. મારું કેરેક્ટર તો વર્ષોથી ત્યાં રહે છે, મારું કેરેક્ટર તો ત્યાં જ જન્મ્યું છે, એના માટે આ નવી દુનિયા નથી. સો મારે પહેલાં તો યશ તરીકે આ દુનિયાને એટલી સિંક ઇન કરી લેવી પડશે કે આ મને કંઈ જ નવું ના લાગે, આ મને કંઈ જ સરપ્રાઇઝિંગ ના લાગે, અને આ એવું જ લાગે કે આવું જ હોવું જોઈએ. ત્યારે જઈને તો હું ત્યાંનો પાત્ર બની શકીશ, ત્યારે જઈને તો હું ત્યાંનો માણસ બની શકીશ. સો પહેલાં તો એ કામ હતું કે આ જ છે. રોજ જે સવારે ઉઠીને હું એટલા નેગેટિવ સમાચારો વાંચતો હતો, એટલી નેગેટિવ જગ્યાઓની વાતો સાંભળતો હતો, એટલી બધી નેગેટિવિટીને ગ્રાસ્પિન કરતો હતો કે આ જ છે, આને સિંક ઇન કરવા માટે. એ પછી એવો ટાઈમ આવ્યો કે મને ફરક નહોતો પડતો. ત્યારે મને યશ તરીકે ડર બી લાગ્યો કે યાર હું ઇનસેન્સિટિવ તો નથી થઈ ગયો ને આ બધી વસ્તુઓના લીધે, કારણ કે મારે નથી થવું, ફરક પડવો જોઈએ. આજે દુનિયા કેરેક્ટર હાવી બી થઈ જતું, ગુસ્સો ના, કેરેક્ટર હાવી કરતાં વધારે એ પ્રોસેસ મારે જોઈતું હતું
એઝ એન એક્ટર કે આ બધું સિંક ઇન થઈ જાય, હું સરપ્રાઇઝ ના થઉં કોઈ પણ એક નવી વસ્તુ. કારણ કે શું થશે કે હું એઝ એન એક્ટર કોઈ એક એક્શન, હું જ્યારે યશ તરીકે અહીંયા બેઠો છું ને તો ત્યારે હું આ સોફાની લિમિટમાં અંદર બેઠો છું, પણ હું રતન તરીકે બેઠો છું ને મને કંઈક વિચાર આવ્યો ને મેં પગ આ ટેબલ ઉપર મારી દીધો, તો એ રતન માટે પોસિબલ છે. એ અહીંયાની પડેલી આ કોફી ઢોળી દીધી ને આ ટેબલ પર પગ મારીને પગ લાંબા કરીને બેસી ગયો તો એ રતન માટે પોસિબલ છે. હવે હું ફિલ્મ કરી રહ્યો છું, હું શૂટ કરી રહ્યો છું અને મારા ઇન્સ્ટિંક્ટ એવું કહી રહ્યા છે કે હું પગ મારી દઉં, પણ યશ મને રોકી રહ્યો છે કે ના, પગ ના મરાય આપણે જ્યાં બેઠા છીએ ત્યાં. સો એ પગ મારો ત્યાં જતો જ રહે, મારે એને રોકવો ના પડે, એના માટે મેં આખી દુનિયાને સિંક ઇન કરી લીધી કે મારે આ દુનિયાથી એકદમ મારી અંદર આ દુનિયા બેઠી હશે ને ત્યારે મને એ નડશે નહીં કે મેં પગ માર્યો. હું યશ તરીકે ત્યાં બેઠો હોઈશ, આ દુનિયાથી હજી સરપ્રાઇઝ થઈને ત્યાં બેઠો હોઈશ ને તો મારી ઇન્સ્ટિંક્ટિવલી પગ ત્યાં નહીં જતો રહે. સો એના માટે આ બધી પ્રોસેસ હતી કે પહેલાં તો એ સિંક ઇન થઈ જાય, હું સરપ્રાઇઝ ના થઉં આ વસ્તુઓથી. એ પછીની વાત આવી, અમારી શરૂઆત થઈ, અમારા એક્ટિંગ કોચ હતા પ્રતિક રાઠોડ, કે જેમની સાથે અમે લોકોએ કેરેક્ટર વિશે બહુ ડાયસેક્શન કર્યું, બહુ બધા સવાલો અમે ઊભા કર્યા કેરેક્ટરને લઈને, બોડી લેંગ્વેજ ઉપર કામ કર્યું, અવાજ ઉપર કામ કર્યું, મારી અને દીક્ષાની કેમેસ્ટ્રી ઉપર કામ કર્યું કે રતન અને બિરવા કેવા હશે. પછી મેં મારી રીતે એક બેકસ્ટોરી ડેવલપ કરી, જે બેકસ્ટોરી અભિષેક સર સાથે શેર કરી. પછી એવી લાંબી એક પ્રોસેસ થઈ, બીજી બી ઘણી બધી વસ્તુઓ થઈ હતી. ફરી અભિષેક સર ઓન બોર્ડ આવ્યા વર્કશોપ દરમિયાન, ફરી એમને કંઈક લાગ્યું એ પાછા જતા રહ્યા, પાછા પ્રતિકભાઈ આવ્યા, એ બધું ચાલતું હતું. ડ્યુરિંગ ધ શૂટ અમે કંઈક ને કંઈક જ્યારે અમારો શોટ રેડી ના હોય અને એની પહેલાંનો જે અમારી પાસે સમય હોય ત્યારે અમે કંઈક ને કંઈક એક્સપ્લોર કર્યા કરતા હતા. સો મેકઅપ, લુક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો. જે મેકઅપ અમારો હતો એ હેતુલ તપોધને કર્યો હતો અને એમણે જે પ્રમાણેનો લુક બનાવ્યો છે એ મને એક્ટર તરીકે બી એ બહુ વસ્તુ હેલ્પફુલ થાય છે કે એ જે પ્રમાણેનો લુક છે એમાં ઘણી બધી વસ્તુઓ એવી થઈ જાય છે કે મારે ખાલી હું આંખોના ડોળા આમ ફેરવ્યા અને એ લુકના લીધે મારી અમુક વસ્તુઓ બી કન્વે થઈ જાય છે. હવે એ જેટલી વસ્તુઓ કન્વે થાય છે એનું મારે ટેન્શન છોડીને મારે ઉપરનું જે બીજું બધું બતાવવું છે એ મારું ગ્રામર સેટ કરવાનું છે, મારે એ બધાને એડ ઓન કરવાનું છે. સો એ લુક બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને લુક દરમિયાન બી બહુ બધા ડિસ્કશન થયા, બહુ બધા ટ્રાયલ્સ થયા હતા કે આ પ્રકારનો લુક અચીવ કરવા માટે. એ જેમ કે એક બેઝિક એક્ઝામ્પલ હમણાં જ અમારી ચર્ચા થઈ હતી, તો એ એક્ઝામ્પલ એવું છે કે જેમ કે હું બીડી પીવું છું એમાં એ ફિલ્મમાં, તો એ બીડી પીતા પીતા મને એવી આદત છે કે હું બીડીથી આમ દાંત ખંજવાળું છું. જ્યારે બી કંઈક ભરાઈ ગયું હોય તો એ બીડીનું જે કોર્નર હોય એનાથી હું કાઢી દઉં છું. તો એના લીધે મારા દાંતની આ કણીઓ કાળી પડી ગઈ છે. સો એ આપણે એક એડ ઓન કરીએ, એ એક્ટિવિટીથી આપણે આ એડ ઓન કરીએ. હું બીડી અહીંયા રોલ કરું છું, એ મારો કેરેક્ટર ટ્રેટ છે. એ ત્યારે બી મેં અભિષેક સરને એવી વાત કરી કે આવું કંઈક કરીએ કે આનું હિરોઇઝમ શું હોઈ શકે, આ જે ગામડાનો માણસ છે, આ જે વ્યક્તિ છે, આનું હિરોઇઝમ શું હોઈ શકે. આ પોતાની રીતે, હવે જેમ કે દરેક કેરેક્ટરનું પોતાનું એક હિરોઇઝમ હોય, દરેક કેરેક્ટરનું પોતાનું એક રડવાનું હોય, હસવાનું હોય, દરેક પોતાની એક સ્ટાઇલ હોય, નોટ હિરોઇઝમ, સ્ટાઇલ. સો આની સ્ટાઇલ શું હોઈ શકે? કદાચ જે આ વર્ષોથી બીડી પીવે છે તો એને એટલી સ્મૂથનેસ આવી ગઈ છે બીડી પીવાની કે બીડી અંદરથી અહીંયા રોલ કરી દે છે. તો એ સપાક, અને ઓફકોર્સ એ મારું હિરોઇઝમ કે એ સ્ટાઇલ એ મારું એવું ના હોવું જોઈએ કે હું જેટલી ફિલ્મ રિયલિસ્ટિક છે એનાથી બહાર જઈને હું ખાસ કરીને બીડી પીવું છું તો પછી એ આ ફિલ્મને સૂટ નથી થતું. આ એ ફિલ્મ નથી, આ એકદમ રિયલિસ્ટિક ફિલ્મ છે. તમારી જે ઘટનાઓ બી હોય એ બહુ સટલ હોવી જોઈએ કે જે આ વર્લ્ડમાં સેટ થતી હોય. જે ટ્રીટમેન્ટ છે ફિલ્મની કે આટલી રિયલિસ્ટિક ટ્રીટમેન્ટમાં એ સેટ થતું હોય તો, અને એટ ધ સેમ ટાઈમ એ થોડુંક સ્ટાઇલિશ પણ લાગે, એ કેરેક્ટર પૂરતું જ લાગે કે ના આ જ કેરેક્ટર આવું કરતું હતું. તો મેં વિચાર્યું કે આપણે બીડી આવી રીતે રોલ કરીએ. હવે અભિષેક સરને પણ આઈડિયા બહુ ગમ્યો અને અમે વિચાર્યું કે આ ડન કરીએ. પછી હું અટવાઈ ગયો કે રોલ કઈ રીતે કરવાની, કહી તો દીધી, હવે આને રોલ કેમ નહીં કરશું. પછી મેં એક બીડી રાખીને આમ ટ્રાય કર્યા કરું, આ તે સમજાય નહીં કે શું કરું શું નહીં આ તે. પછી આમ બહુ એટલા ફેલ્ડ પ્રયત્નો કર્યા ને મેં. પછી મને યાદ છે કે હેતુલભાઈએ મને એક ટ્રીક કીધી, મને કે આવું કંઈક ટ્રાય કરતો ને, એ તો હી ડઝન્ટ સ્મોક ઓલ્સો, એ બી મારી જોડે, ત્યારે અમે ફક્ત મહિલાઓનું શૂટ કરતા હતા તો ત્યારે તો હું એ કેરેક્ટરમાં લાગેલો હતો. પણ મેં એમને આવી વાત કરેલી, મેં કીધું અરે હેતુલભાઈ આ મળતું નથી યાર, કઈ રીતે કરવું આ તે. તો એ બી એમની રીતે લાગી પડેલા કે આ કઈ રીતે થાય આ તે.
પછી એક વખત હું ફક્ત મહિલાઓનો રિમૂવ કરવા ગયો ને એનો જ મગજમાં થોટ ચાલતો હતો અને એમણે આમ મારી સામે રોલ કરી. મેં કીધું આજ જતો લાવો 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 કઈ રીતે કર્યું કે લાવો લાવો લાવો. તો એ બી હેતુલભાઈએ મને શીખવાડ્યું હતું કે આવું કંઈક એટલે એ ટ્રીક એમણે બતાવી હતી કે આવી રીતે તું કરી શકે જો તારે કરવું જ છે તો. સો આવી બધી બહુ ઘટનાઓ હતી ને એના લીધે એ પ્રમાણે આખો લુક ડિઝાઇન થયો હતો કે આ પ્રમાણે. એને રતન હજી તો તમે મોટા પડદે જોશો તો તમને દેખાશે કે નાના નાના અહીંયા સ્પોટ્સ છે, અહીંયા આ જે મને વાગેલું છે મેં એને હાઇલાઇટ કરેલું હતું, એ બધું બહુ એટલે એ અને એ લુકનો અત્યારે ઇમ્પેક્ટ બી આવી રહ્યો છે કે અત્યારે ઓડિયન્સને એવું દેખાઈ રહ્યું છે કે યાર આવું અમે ક્યારે જોયું જ નથી, યશને આ રીતે અમે ક્યારે ઇમેજિન જ નથી કર્યો. સો એ આ જે પ્રોસેસ હતી ને એનું આ રિઝલ્ટ અમને મળી રહ્યું છે. કે પડદાની પાછળ એક કેરેક્ટર માટે કેટલું બધું વિચારવામાં આવે ને. તમે જે હમણાં બેક સ્ટોરીની વાત કરી, ધારો કે આ તમે બીડી રોલની વાત કરી, આ કદાચ અમે પડદા પર જોયું હોય તો બસ અમે એક સેકન્ડ આમ જોયું હા યાદ રહી ગયું કે ઓકે આ રતનની સ્ટાઇલ છે, પણ એની પાછળની મહેનત કેવી રીતે હોય. તમે જે સ્પોર્ટ્સનું કીધું બરાબર, આ જે મેકઅપ આર્ટિસ્ટે જે કર્યું હશે, કારણ કે કદાચ એ જ વસ્તુ છે ને, એ જ વસ્તુ આખી બેક સ્ટોરી કીધા વગર કહી જાય. હા 100%. એટલે એમાં ઘણા બધા પાસાઓ. સ્ક્રિપ્ટને એ તો ઓફકોર્સ આપણે વાત કરી જ કે વર્કશોપની કે આ તે બધી ચાલતી હોય છે. આ લુકની વાત થઈ, આઉટર સરફેસની વાત થઈ કે આઉટરમાં આ રીતે હોય છે, જેને બંનેઓને ભેગું કરીને આપણે કઈ રીતે રમીએ કે ઇન્ટરનલી શું ચાલે છે, આઉટરમાં શું છે, અને એને ભેગું કરીને આપણે એવા ઇમોશન્સ આપણે ડિલિવર કરીએ કે જે એક્ઝેક્ટલી અહીંયા હોવા જોઈએ, અથવા તો એવા ઇમોશન્સ કે જે અહીંયા હોવા જોઈએ પણ એનાથી પણ કંઈક વિપરીત આવ્યું જે સરપ્રાઈઝ કરી જાય છે. હવે જેમ કે આ જ કેરેક્ટર માટે મારો એવો વિચાર હતો કે આને બરાબર કે આ બોલે, આની એક્ટિવિટીઝ, આ બધામાં તો ઓડિયન્સને આમ ગુસ્સો આવી જશે કે યાર આ શું કરે છે આ માણસ, એમ એવું થઈ જશે. પણ મેં કીધું કે યાર આ ખાલી ઊભો હોય ને, કારણ કે મારી સ્ક્રિપ્ટમાં ઇમ્પેક્ટ હતી કે રતન આવે ને પહેલી વખત જ્યારે હું સ્ક્રિપ્ટ સાંભળતો હતો ત્યારે મને આમ એવું થઈ જતું હતું કે યાર આ ના હોવો જોઈએ અહીંયા. મને આમ એક નાનકડા પ્રકારનો ડર લાગી જતો કે આ સિચ્યુએશન જોડે શું કરી નાખશે, અને એક નાનકડા પ્રકારનું એવું થઈ જતું કે યાર વિચિત્ર ફિલિંગ આવતી મને. હવે એ તો મારા ફર્સ્ટ નેરેશનમાં મને આવી ગઈ, હવે મારે એઝ એન એક્ટર મારી આ ઓડિયન્સને પણ આપવી હતી. તો મારા મગજમાં આવ્યું કે યાર આપણે શું કરીએ કે આ બોલશે અને એક્ટિવિટી કરશે, એ તો એટલું સરસ લખાયું છે ને અભિષેક સરે એટલી સરસ ટ્રીટમેન્ટ આપી છે કે એ તો લાગશે જ લાગશે, પણ ખાલી ઊભો હોય કે આમ કોઈક કેરેક્ટરની પાછળ ઊભો હોય અને તેમ છતાં બી આમ ડિસ્ગસ્ટિંગ લાગે, તો કઈ રીતે આપણે કરીએ. તો મેં એવું વિચાર્યું કે હું બહુ જ ગંદી રીતે વેઇટ ગેઇન કરું, અને એ વેઇટ ગેઇન મસ્ક્યુલર કે એવું ના કરું, પ્રોપર ફેટવાળું, અને એના કપડાં બી એવા પહેરાવું કે એટલે નિકીએ એ વસ્તુને કર્યું પણ એ રીતે કે કપડાં પણ એવા પહેરાયા કે એકદમ ટાઈટ અને એવા હતા કે જે ગંદુ વિખરાયેલી ચરબી દેખાય કે જેના લીધે એ દૂર પણ ઊભો હોય ને તો બી એકદમ ડિસ્ગસ્ટિંગ કે એવું થઈ જાય કે યાર આમ જોવો ના, એ નડે, આમ જોવો ના ગમે એ કેરેક્ટર કે યાર આ કંઈક કરી ના નાખે, આ કંઈક આવું ના થઈ જાય. સો એ દૂર પણ ઊભો છે, જ્યારે કંઈ નથી બોલી રહ્યો, જ્યારે કંઈક નથી કરી રહ્યો ત્યારે પણ એક ડિસ્ગસ્ટ એના તરફથી આવે. સો એ થોટના લીધે અમે વેઇટ ગેઇન કર્યું, અને એ પછી એ ઓફકોર્સ એ મારા માટે એ વર્ક કરતું હતું. એ વેઇટ ગેઇન પછી બીજી બધી એક્ટિવિટીઝમાં બી એ રીતે વર્ક બી થયું કે એ વેઇટ ગેઇન જે સડનલી મારું આટલું બધું મેં કર્યું એના લીધે એક સુસ્તી આવી જાય, એક શરીર થોડુંક ધીરું થઈ જાય, આળસ આવી જાય. તો એના લીધે અને વેઇટ ગેઇનના લીધે એક બોડી લેંગ્વેજ ચેન્જ થઈ. હવે એ સુસ્તી એ મારા માટે રતનનો ઠહેરાવ બની ગયો, અને ઓફકોર્સ એ સુસ્તીને તમે ઈચ્છો તો તમે એલિમિનેટ કરી જ શકો તમારામાં, એ તમે એને બાય ચોઈસ જ એને ત્યાં રાખી હોય. સો એનો ઠહેરાવ બની ગયો, અને જે ઠંડા કલેજે જે જોઈ રહ્યો છે અને સ્ટેર કરીને સામેવાળાને ગેજ કરી રહ્યો છે, તો એની બોડી પણ એ જે રેસ્ટિંગ પોઝિશનમાં જે આખી જે ફેટ કે એનો જે એ હોય એ રેસ્ટિંગ પોઝિશનમાં બી એ ઠહેરાવ એનો બનતો જાય છે. અને પછી જ્યારે એ કંઈક એવી એક્ટિવિટી કરે છે કે જે બહુ મેજર છે, જે ફિઝિકલી બહુ એક્ટિવ છે, તો એનો ઇમ્પેક્ટ એવો આવે છે કે આ માણસ અત્યાર સુધી જે આટલો શાંત હતો અને હવે જે આ રીતે થઈ રહ્યું છે તો આ શું કરી નાખશે. સો એ પ્રમાણે અમે એના ગ્રાફ ડિઝાઇન કર્યા હતા કે આપણે અહીંયા સુધી તો એને આટલો ઠહેરાવ પૂરતો જ રાખીએ, અહીંયા સુધી તો એને આટલો શાંત જ રાખીએ, અને પછી અહીંયા જઈને જ્યારે આ એક્ટિવિટી કરશે ત્યારે એની આવી કંઈક ઇમ્પેક્ટ આવી શકે ઓડિયન્સ પર. તો એ બધા વિચારો સાથે
એટલે બહુ મજાની પ્રોસેસ હતી યાર, બહુ અને- ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ શીખવા મળે એવી પ્રોસેસ હતી. બહુ ડિફરન્ટ પ્રોસેસ હોય છે. અને દરેક કેરેક્ટરમાં બદલાઈ જાય છે. હા, આ કારણ કે તો તમે જે વેઇટ ગેઇનનું કીધું, હવે એ કઈ રાતોરાત તો થાય નહીં, હા, બરોબર? તો એની બી આખી પ્રોસેસ છે. 100%. કે લગભગ કેટલા કિલો વેઇટ ગેઇન કર્યો છે આના માટે? લગભગ 12 કિલો જેવું. 12 કિલો વેઇટ ગેઇન હા. કર્યું. 12 કિલો જેવું. હું તો- ખાસો લીન હતો એ પહેલા, હમ. એટલે એ દરમિયાન ખાસું વેઇટ ગેઇન કરેલું. તો પછી પેરેલલ જો કોઈ મૂવી ચાલતા હોય કે એવું પેરેલલ શૂટ બહુ ઓછા ચાલતા હોય? ના, ચાલતું હતું ને, ફક્ત મહિલાઓ માટે ચાલતું હતું ત્યારે. હા. પણ ત્યારે હું શું કરતો હતો કે ફક્ત મહિલાઓ માટે સુધી હું એક્સરસાઇઝ પણ કરતો હતો, હા. કે Okay. જેથી ભલે વેઇટ ગેઇન થઈ રહ્યું છે પણ એ શેપમાં વેઇટ ગેઇન થાય. કારણ કે ફક્ત મહિલાઓ એવી જરાય ફિલ્મ નથી કે જ્યાં હું આવો Right. લાગી શકું. ત્યાં તો મારે એક પોળનો છોકરો, એક પ્રોપર ફિઝિક, આ તે. તો તમે આજે પણ જોશો ને તો ફક્ત મહિલાઓમાં થોડું મારું વેઇટ ગેઇન છે, પણ ત્યાં સુધી હું કોન્સ્ટન્ટ એક્સરસાઇઝ કરતો હતો, ત્યાં સુધી હું પ્રોપર ડાયટ વાળું વેઇટ ગેઇન કરતો હતો, રાઈટ. કે જેથી ફક્ત મહિલાઓમાં ના નડે. અને જેવું ફક્ત મહિલાઓનું શૂટ પત્યું ત્યારથી મેં બધું જ ડાયટને મૂકી દીધું. તો એટ ધ સેમ ટાઈમ મારી જોડે વેઇટ ગેઇન કરવા માટે એટલો ટાઈમ નહોતો કે હું ફક્ત મહિલાઓ માટે જો શરૂઆત કરત તો હું 12 કિલો ના પહોંચી શકતો. હું કદાચ 4 થી 5 કિલો જતો. Right. અને એમાં જે મારે જે વિઝ્યુઅલ જે impact લાવવી છે. ઇમ્પેક્ટ જોઈતી હતી એ કદાચ ના લાગતી. તો મેં ચાલુ એવી રીતે કર્યું કે હું ફક્ત મહિલાઓ સુધી ડાયટ અને એક્સરસાઇઝ કરીને Weight gain વજન કરીશ, હા. વધારું. એટલે એ જેટલું વધ્યું, અને જેવું ફક્ત મહિલાઓ માટેનું શૂટ પતી જાય એટલે હું સીધો આડેધડ વજન વધારવા પર જતો રહીશ. તો જે મારા 4 કિલો આ દરમિયાન એડ ઓન થયા, અને પછી મારે 7 કિલોની જ જર્ની બાકી છે, 7 થી 8 કિલોની. રાઈટ. સો એ 7 થી 8 કિલો મારે જોડે મારા માટે ટાઈમ છે. અને ઇવન આટલા ટાઈમથી જે વેઇટ ગેઇનની બોડીને આદત પડી છે, તો વેઇટ ગેઇન થશે બી જલ્દી, રાઈટ. કારણ કે આદતમાં તો છે છે જ જ. કે મારે ગેઇન કરવાનું છે બોડીને. Yes. સો આ રીતનું મેં પ્લાનિંગ કરેલું ત્યારે. વાહ. એટલે બંનેને ન્યાય મળે. યસ. અને ફક્ત મહિલાઓ માટે બી મારી એટલી જ પર્સનલી ગમતી ફિલ્મ છે, હું એટલો જ એટેચ્ડ હતો. સો એમાં પણ કોઈ પણ ફિલ્મ સાથે, Right. કોઈની પણ ફિલ્મ હોય, એમાં એવું ના થવું જોઈએ કે આ ફિલ્મની પ્રોસેસ માટે પછી મેં એ ફિલ્મ જોડે ના કેરેક્ટર જોડે જસ્ટિફાઈ ના કર્યું. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જ કે હું, અધરવાઇઝ તમે ફિલ્મ ના કરો. અધરવાઇઝ જો તમે ન્યાય નથી આપી શકવાના એ કેરેક્ટરને, યાર તમારી પાછળ 100 થી 150 લોકો કામ કરે છે. 100%, yes. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ જગ્યાની રિસ્પેક્ટ કરો, તમે એ જગ્યાની વેલ્યુ કરો, અને જગ્યાને તમારાથી બની શકે ને એટલો પૂરેપૂરો ન્યાય આપો. અધરવાઇઝ તમે 150 લોકોની મહેનતને તમે ડિસરિસ્પેક્ટ કરી રહ્યા છો. તો બે ફિલ્મો વચ્ચે આટલો ઓછો ટાઈમ મળતો હોય છે? યાર ડિપેન્ડ્સ. મારી જોડે એવું પણ થયું છે કે હું એક આખું વર્ષ ઘરે બેસી રહ્યો હોઉં ને મેં રિસર્ચ કર્યું હોય ને, કારણ કે મને એ દરમિયાન કોઈ સ્ક્રિપ્ટો એટલી ગમતી જ નહોતી. અને એવું પણ થયું છે કે અમે એક સાથે બે ફિલ્મો શૂટ કરી હોય, જેમ કે ડેની જીગર અને જગત અમે એક જ સ્ટ્રેચમાં શૂટ કરી હતી, વચ્ચે એક દિવસનો પણ બ્રેક નહોતો. બંનેના કેરેક્ટર એકદમ ડિફરન્ટ. એક્ઝેક્ટલી, એકદમ ઓપોઝિટ એકદમ કેરેક્ટર. ઓપોઝિટ છે. સો એક અડધી શિફ્ટનો પણ બ્રેક નહોતો. એટલે જેમ આજે મારું શૂટ ચાલતું હોય કે આજે આપણે 43 દિવસ અમે સળંગે શૂટ કર્યું, અને 44મા દિવસની સવારે લોકેશન પર તો જવાનું જ છે, પણ એ ડેનીના સેટ પર નહીં, જગતના સેટ ઉપર જવાનું છે. એટલો જ ડિફરન્સ. સો ક્યારેક આવું બી થઈ જતું હોય. સો એ ડિપેન્ડ્સ ક્યારે કઈ સ્ક્રિપ્ટ ગમે છે. હવે એવું થાય છે કે અમુક સ્ક્રિપ્ટ જ ચૂઝ કરવાના લીધે એવું પણ થતું હોય કે યાર આ સ્ક્રિપ્ટ આટલા વખતે આટલી બધી ગમી છે ને, તો આને બી જવા નથી દેવી. તો હું એડજસ્ટ, મારો પ્રયત્ન પૂરેપૂરો એવો હોય કે મને વચ્ચે પ્રોપર ઇનફ ટાઈમ મળે પ્રિપેરેશન કરવા માટે. પણ જેમ કે જગત અને ડેનીમાં નહોતો મળ્યો, તો અમે લોકો એવું કરેલું કે પહેલાં અમે જગતની પ્રેપ ચાલુ કરી, બહુ ખાસા મહિનાઓ પહેલાં જગતની આખી પ્રેપ પતાવી દીધી. પછી ડેનીની પ્રેપ ચાલુ કરી, ડેનીની પ્રેપ આખી પતાવીને ડેનીનું શૂટ કર્યું, અને ડેનીનું શૂટ પત્યું અમારું સાંજે લગભગ 8-1 વાગે રેપઅપ થયું. અમે લોકો ફરી ઓફિસ ગયા, લુક ચેન્જ થયો, આખો જગતના લુકનું ટ્રાન્સફોર્મેશન થયું, લુક ટેસ્ટ થયો, એ બધું થયું, અને રાતના 12:30 જેવું થયેલું. 1-1 વાગે અમે લોકોએ જગતનો ફર્સ્ટ હાફ વાંચવાનું શરૂ કર્યું, અને જેટલી બી પ્રિપેરેશન ત્યારે કરેલી એ બધાના માર્કિંગ મારી જોડે હતા, એની નોટબુક અને મારી સ્ક્રિપ્ટ, એ બધું ટેલી કર્યું, અને બધું બને એટલું પોતાને રિવાઇવ કરાયું. એ રાતની મારી પ્રોસેસ અલગ હતી. રાત્રે મારા વિચારો, એક પર્ટિક્યુલર જગ્યાના જ વિચારો મેં ચાલુ રાખ્યા સૂતી વખતે, અને સવારે ઉઠીને એના સેટ ઉપર ગયો. સો એ એવી રીતે મેં મેનેજ કર્યું હતું. કારણ કે 24 કલાકની અંદર જ આખું હા શિફ્ટ. અને ડેની જીગર અને જગત એટલે ક્યાં છે એ બંને?
સો એના માટે આવી પ્રોસેસ કરી હતી. Yeah. આ પ્રોસેસ હું ઈચ્છું કે આવી ના કરવી પડે, વચ્ચે મને પ્રોપર ઇનફ ટાઈમ મળે, પણ ક્યારેક ના મળે તો આ રીતે. યસ, કારણ કે ડેની એકદમ જેમ તમને યશ તરીકે હું જોઉં છું ને, બરોબર, એનાથી ડેની એકદમ ડિફરન્ટ કેરેક્ટર છે. બાકીના કેરેક્ટર જે થોડા ઘણા આમ રિલેટેબલ આમ ક્યાંક ને ક્યાંક થઈ જાય. ના યાર, કારણ કે મારણ બી તમે શાંત છો સ્વભાવે, બરોબર, સ્વભાવે શાંત છો. એટલે ધારો કે કોઈક એવું કેરેક્ટર હોય જે તમારું કોઈ રોમેન્ટિક હોય, આ કેરેક્ટર હોય, તો એમ લાગે કે હા, તો પણ ડેની કમ્પ્લીટલી ડિફરન્ટ છે. એને શાંત ધારો કોઈ લેવા દેવા જ નથી. 100%. ના પણ સેમ ગોસ ફોર મારણ. મારણ બી કમ્પ્લીટલી ડિફરન્ટ. રતન એવો વ્યક્તિ છે ને કે જેને મેં આમ ક્યારે મારામાં તો છોડો, આજુબાજુમાં ક્યાંય નથી જોયા. હા, સો અને એટલા જ માટે આજે બધી પ્રોસેસની આપણે વાત થઈ ને રતન સુધી પહોંચવાની, કે રતનના ફર્સ્ટ ડે સુધી પહોંચવાની, એ એટલા જ માટે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે કે બહુ ઇમ્પોર્ટન્ટ પણ હતું એ. રાઈટ. સો મારે એક ક્વેશ્ચન છે. આ પર્સનલી ક્વેશ્ચન એટલે છે કારણ કે છે ને, જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર હારે બેઠા હોઈએ, બિઝનેસમેન સાથે પોડકાસ્ટ કરતા હોઈએ, બરાબર, ત્યારે હું બંને સાઈડ જનરલી માઇન્ડસેટ સમજવાનો પ્રયત્ન કરતો હોઉં છું, બંને સાઈડનો. એક છે સક્સેસનો, એક છે ફેઇલરનો. કારણ કે ફેઇલર બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેઇલર જેટલું શીખવાડે એટલું આપણે કહીએ છીએ, ને આપણા વડીલો બી કહે છે કે જેટલું નિષ્ફળતા શીખવાડશે એટલું કોઈ નહીં શીખવાડી શકે. રાઈટ. તમે ફેઇલરને કઈ રીતે જુઓ છો? બરાબર, તમે કોઈકમાં તમારું 100%, તમે જેમ કીધું કે હું ફૂલ ડેડિકેશન એ ફિલ્મ પ્રત્યે હું આપી દઉં છું, પણ એટલું ડેડિકેશન આપવા છતાં ક્યારેક કોઈક એવું થયું કે બોક્સ ઓફિસ ઉપર એવું સારું પરફોર્મ ના કરી શકી, બરાબર, તો પછી તમારી થોટ પ્રોસેસ શું છે, એને તમે કઈ રીતે સમજો છો? ઓફકોર્સ યાર, હર્ટ તો થાય છે. એટલે રાડોનું જ એક્ઝામ્પલ આપીશું. રાડોની પાછળની મહેનત, અને ઓફકોર્સ એ કેરેક્ટરમાં બી આટલી જ પ્રોસેસ કરી હતી. એ કેરેક્ટર પણ તમે જોશો તો એને બનાવવા પાછળ એને બહુ જ નજીક, મારું બહુ પર્સનલ કેરેક્ટર છે, મને બહુ ગમતું કેરેક્ટર છે, બહુ ગમતી ફિલ્મ છે. પણ અને એમાં બધાથી ઉપર કેડી સરની મહેનત. કેડી સરે જે પ્રમાણે મહેનત કરી છે યાર, એ માણસે એમના જીવનના એટલા બધા વર્ષો આપ્યા છે, પર્ટિક્યુલરલી રાડો માટે, ખાલી રાડો માટે, ખાલી ને ખાલી રાડો માટે. અને હું દિવસો કે મહિનાઓની, વર્ષો કહી રહ્યો છું, એટલા વર્ષો આપ્યા છે. આટલી એમ્બિશિયસ ફિલ્મ, આટલા મોટા બજેટની ફિલ્મ, અને પછી એ સમહાવ જે કંઈ પણ રીઝનના લીધે એ બોક્સ ઓફિસ પર જે ધાર્યું હતું એવી વર્કઆઉટ ના થઈ. તેમ છતાં એનું અમુક ફિલ્મો તો હિટ સાબિત થઈ જાય છે, એટલું કલેક્શન તો હતું જ, પણ એના બજેટના લીધે એ કલેક્શન એટલું યોગ્ય નહોતું. સો જ્યારે એવું રિઝલ્ટ આવ્યું ત્યારે અમે લોકો બહુ એક્સપેક્ટેશન સાથે હતા એ ફિલ્મને લઈને, પણ જ્યારે આવું રિઝલ્ટ આવ્યું, એ જે કંઈ પણ સંજોગ હોય, જે કંઈ પણ રીઝન હોય, ત્યારે બહુ આમ આઘાતજનક હતી એ ઘટના મારા બધા માટે. અને થોડુંક એવું થઈ ગયું હતું કે યાર હવે આ શું, નમ્બ થઈ ગયા હતા અમે લોકો, અમને કંઈ જ સમજાતું નહોતું. પણ સમય જતાં એ વસ્તુ રિયલાઇઝ થઈ કે મેં, કેડી સર જે અમારા ડીઓપી હતા, પ્રતિક પરમાર જેમણે મારણ પણ શૂટ કરી, જે પણ એચઓડી હતા, દરેક એચઓડીએ, દરેક વ્યક્તિએ એ રાડોના સેટ ઉપર પોતાનું 100% આપ્યું હતું. પોતાની આમ જાન લગાવી દીધી હતી. પોતે આમ ક્યારેક કોઈ પણ એક પણ માણસે નહીં, હિતુ સર જેવા સિનિયર એક્ટર, હિતેન સર જેવા સિનિયર એક્ટર, એક પણ વ્યક્તિએ ક્યારેય એવું નથી વિચાર્યું કે ના અમે આ નહીં કરીએ, કે અમારાથી આ કરવા માટે કંઈક બીજું જોઈશે, કે બોડી ડબલ, કે આ તે, કશું જ નહીં, ક્યારેય નહીં. બધાએ મેં મારું 100% આપી દીધું છે. હવે જે થયું છે ને એ મારા હાથમાં નથી. એ હું ઈચ્છીને પણ હું એનું કંઈ નહીં કરી શકું. સો એનાથી હું દબાવું કે એનાથી હું દુઃખી થવું, એના કરતાં હવે શું એના પર વધારે ફોકસ કરું. રાઈટ. એ મેન્ટાલિટી સાથે હું કદાચ એમાંથી થોડોક બહાર આવ્યો હતો, એ પણ અમુક સમય ગયા પછી. પણ હવે એ વસ્તુ એવી થઈ ગઈ છે કે હવે નાનકડું બી કંઈક હોય તો એ તરત થોટ એવો આવે છે કે યાર એ વસ્તુમાંથી તું નીકળ્યો છે તો આ તો બહુ નાની વસ્તુ છે. સો એ થોટ મારી સાથે હોય છે હંમેશા કે યાર જે મારા હાથમાં નથી, જેનું હું કશું જ નથી કરી શકતો, તો પછી વાંધો નહીં, લેટ્સ મૂવ ઓન, લેટ્સ થિંક અબાઉટ વોટ્સ નેક્સ્ટ. પણ હા, એની પ્રોસેસ દરમિયાન જો હું કાચો પડ્યો હોઉં કે કોઈ પણ રીતે મેં મારાથી પૂરેપૂરું હું ના આપી શક્યો હોઉં, તો હું બહુ, તો ભાઈ
હું એ રિસ્ક જ નથી લેતો હવે. કોઈ પણ પ્રોજેક્ટમાં કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરતો હોઉં, હું મારું 100% ના આપી શકવાનો હું તો હું એ કામ જ ના કરું. અધરવાઇઝ જો હું કરું છું તો પછી હું મારું 100% આપું, કારણ કે જો કંઈ પણ આડું અવળું થયું ને, જો મેં મારું 100% આપેલું હશે ને તો મારી જોડે આ થોટ છે કે યાર ચલો આ મારા હાથમાં નહોતું. પણ જો 100% નહીં આપ્યું હોય તો એ બેક ઓફ ધ માઇન્ડ એવી, રહેશે. હા, તો પછી મારા એ જે guilt હું feel. પોતાને તો થોડી જૂઠું બોલીશ, હા. હું પોતાને તો થોડી એવું કહીશ કે કંઈ નહીં ચાલ યસ તારા હાથમાં નહોતું. એવું તો એ વ્યક્તિ તો હું નથી. સો એ હવે એ બહુ જ કોન્શિયસલી હું જે કંઈ પણ કરું છું એ પૂરેપૂરું મનથી કરું છું. અને ગ્રેટ લર્નિંગ યાર, જેમ કીધું ને કે ફેલિયર સૌથી વધારે શીખવાડે, એ આ કદાચ મારી શીખ હશે કે હવે હું જે કરીશ એ બધું એકદમ જાન જીગરથી કરીશ, પછી કંઈ ના થયું તો એ મારા હાથમાં નહોતું. એઝ અ એક્ટર આમ જોવા જઈએ તો બહુ મસ્ત વસ્તુ છે નહીં કે તમે દરરોજ કંઈક ને કંઈક શીખો. બિલકુલ, એક પણ દિવસ એવો નહીં જતો હોય કે જે દિવસે તમને કંઈક નવું શીખવાની 100% યાર, 100%. મેઇન તો યાર ઓબ્ઝર્વેશન, તમે કેટલું બધું સરસ રીતે ઓબ્ઝર્વ કરી શકો. કારણ કે દુનિયાને જોવાનો નજરિયો જ બદલાઈ જાય ને. એક્ઝેક્ટલી. યાર સાગરભાઈ તમે નહીં માનો, હું છે ને ગાડીમાં જતો હોઉં અને આમ હું જ્યારે ના ચલાવતો હોઉં, બારીની બહાર જોયા કરતો હોઉં ને, ત્યારે એવું ઘણી વખત થાય કે એક આમ કંઈક સાદો એવો કિસ્સો મેં જોયો હોય કે એક ભાઈ ચાલતા જતા હોય ને એમનો બાળક જોડે ચાલતા જતા હોય ને કંઈક હસ્યા, તો એઝ એન એક્ટર બસ એ વિચાર ચાલુ થઈ જાય કે આ હસ્યા, એમના મનમાં શું ચાલતું હશે, આ ચાલતું હશે, ને પછી હું એટલા બ્યુટિફુલ થોટ ઉપર પહોંચી જાઉં ને કે મને આમ આંખે આંસુ આવી જાય કે યાર કેટલી સરસ દુનિયા છે, કેટલી સરસ આ જગ્યા છે, કેટલા સરસ કિસ્સાઓ થઈ રહ્યા છે, મોઢે મોટી સ્માઇલ હોય, તો યાર આટલી બ્યુટિફુલ પ્રોસેસ છે અને હું આટલી બધી એન્જોય કરું છું. સો આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ જેન્યુઅનલી બ્લેસ્ડ દેટ વે. આમ પેલો ભગવાનના આશીર્વાદ હોય ને, આ એવી વાત છે. મને એવું લાગે છે કે હું જે કંઈ પણ કામ કરી રહ્યો છું, અને એટલા જ માટે આવી રિસ્પેક્ટ, એટલા જ માટે આટલે સુધી હું પોતાને સ્ટ્રેચ કરી શકું છું. અને તેમ છતાં નથી લાગતું કે હું પોતાને સ્ટ્રેચ કરું છું, કે આ મહેનત કરું છું. મને મહેનત શબ્દ જ નથી સમજાતો, હું બધું જ એન્જોય કરું છું. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર મારા માટે. પણ એ વસ્તુ બી બહુ સરસ છે. જ્યારે તમને ગમતી વસ્તુમાં તમે મહેનત કરો ને ત્યારે તમને મહેનત ના જ લાગે. એક્ઝેક્ટલી. એ તમે તમારા કહેવાય ને કે તમે તમારું સપનું જીવી રહ્યા છો અને મોટા ડ્રીમ તરફ તમે આગળ વધી રહ્યા છો. બિલકુલ. રાઈટ. ના પણ આ બહુ સરસ છે. તમે જ્યાં નાનું ઓબ્ઝર્વેશન કીધું કે સિગ્નલ ઉપર કોઈક વસ્તુ, એની બેક સ્ટોરી આપણા મનમાં વિચારવાની, રિયલ સ્ટોરી આપણને નથી ખબર. એક્ઝેક્ટલી. પણ એ મને નથી ખબર. આપણું ઇમેજિનેશન ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકીએ. એક્ઝેક્ટલી. કેટલું હું ક્યાંય પણ પહોંચી શકું છું પછી. ડિફરન્ટ કમ્પ્લીટલી. યસ. સો તમે અત્યારે એક બહુ સરસ વર્ડ યુઝ કર્યો, બ્લેસ્ડ. બરોબર. તો સફળતા છે, બરોબર, સફળતા. કારણ કે ફેલિયરની વાત કરી અને એમાં તમે બહુ મસ્ત વર્ડ યુઝ કર્યો, બ્લેસ્ડ. સફળતા છે, એને તમે કઈ રીતે જોવો છો? ક્યાંક ખાલી તમે મહેનતની તરીકે જોવો છો કે ક્યાંક એવું લાગે કે હા લક બહુ મોટો એક પાર્ટ છે? હું માનું છું કે કદાચ હું તો યાર એમ જ માનું છું કે હું આ જગ્યાએ મારું ગમતું કામ કરી રહ્યો છું ને એનાથી જ હું જીવી રહ્યો છું. આનાથી વધારે લકી કોઈ માણસ કઈ રીતે હોઈ શકે? સો લક, નસીબ હું માનું છું કે યાર હું લકી છું, કારણ કે મેં જોયેલું છે આજુબાજુ ઘણા એવા લોકો છે કે જેમની પાસે અનહદ ટેલેન્ટ છે, પણ જે તે સંજોગોના લીધે એ લોકો એ ટેલેન્ટ પર જીવન નથી જીવી રહ્યા. એ લોકો બીજે ક્યાંક ડિપેન્ડન્ટ છે જીવન જીવવા માટે. સો એ રીતે જ હું તો બહુ લકી માનું છું કે યાર મને જે ગમે છે હું એ જ કરી રહ્યો છું. એટલે ત્યાં જ નસીબ મારા માટે તો બહુ મોટું છે. રાઈટ. અને સક્સેસની વાત કરીએ તો ઓફકોર્સ ઘણા બધા પેરામીટર્સ ઘણા લોકોના હશે, પણ મારો જે ઉછેર છે, જે પ્રમાણે મારા ઘરની મેન્ટાલિટી છે, મારા મગજમાં એક જ વસ્તુ આવે છે, રાત્રે શાંતિથી ઊંઘ આવે ને એ સક્સેસ. બેસ્ટ. એ સક્સેસ યાર. મારા ઘરેથી ક્યારે, મારે આખી ફેમિલીમાં એવું છે યાર, મારા ઘરે ક્યારે એવું નથી કે આપણે આ જોઈશે તો જ મજા આવશે, આપણે આ નહીં હોય તો કઈ રીતે મજા આવશે, ઘરનું ઇન્ટિરિયર આવું હોવું જોઈએ, ઘરનું આવું થવું જોઈએ. ઓફકોર્સ બધું વ્યવસ્થિત હોવું જોઈએ, બધું ચોખ્ખું રહે, પણ લક્ઝરી કે અમુક જ વસ્તુઓ અમારી ખુશીને ડિફાઇન નથી કરતી. અમે એકબીજા જોડે ચા પીએ, હું, મમ્મી, પપ્પા, એમાં ખુશ જ હોઈએ છીએ.
ઓફકોર્સ જોડે આખો દિવસ કાઢતા હોઈએ, જોડે આખો દિવસ રહેતા હોઈએ, પણ એટલે એ મારા ઉછેરના લીધે છે ને મારા માટે સક્સેસની ડેફિનેશન આટલી છે. રાત્રે હું શાંતિથી કોઈ વિચાર વગર જો સૂઈ જઈ શકું છું તો હું સક્સેસફુલ છું. સાચી વાત છે, બેસ્ટ છે. એકચ્યુઅલી આ જ હોવું જોઈએ ને. છેલ્લે આ કહેવાય ને કે એન ડૉક્ટર તમે ગમે એટલી મહેનત કરી દિવસના અપ્સ ડાઉન ગમે એવા રહ્યા, રાત્રે તમને જો શાંતિથી ઊંઘ આવી ગઈ 100%. બરોબર, તો એનાથી બેટર શું હોઈ શકે? 100% યાર, 100%. સો આના લઈને જ એક ક્વેશ્ચન છે, જસ્ટ અત્યારે માઇન્ડમાં કે 5-10 વર્ષ પછી, નો તમે કીધું કે હું એટલું આગળનું બહુ વિચારતો નથી, બરાબર, તેમ છતાં કંઈક એવું હોય તો તમે પોતાની જાતને ક્યાં જોઈ રહ્યા છો કે 10 વર્ષ પછીનો યશ શું બેટર હશે, એક્ટર કેવો હશે. હશે? બેટર એક્ટર હશે. સિમ્પલ. હા યાર, કારણ કે 10 વર્ષનું મારું નવું ઓબ્ઝર્વેશન એની સાથે હશે. 10 વર્ષનો મારો જીવનનો બીજો એક્સપિરિયન્સ એની સાથે હશે. એડ ઓન થઈ જશે. એડ ઓન થઈ જશે. હું આવી સિગ્નલવાળી મોમેન્ટ્સ બીજી 10 વર્ષ સુધી જોતો હોઈશ. એવી 10 વર્ષ સુધીની વાર્તાઓ મારા મગજમાં ચાલતી હશે. અને હજી પણ વધારે કદાચ હું ચૂઝી થઈ ગયો હોઈશ સ્ક્રિપ્ટ માટે. સો અને અત્યારે જ ગુજરાતી ફિલ્મ મને એવી ફિલ્મો ઓફર કરે છે. મારણ હોય, રાડો હોય, ઘણી બધી. મારી ફિલ્મોગ્રાફીમાં મોસ્ટલી એવી ફિલ્મો છે કે જે એક્ટર તરીકે આમ સપનું હોય કે યાર આવો રોલ કરવો છે. એવી ફિલ્મો ઓલરેડી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મને ઓફર કરી રહી છે. સો એ બીજા 10 વર્ષ એવી ફિલ્મો કરીને ત્યારની ફિલ્મો કેવી હશે. સો રિયલી એક્સાઇટેડ, લુકિંગ ફોરવર્ડ. સો ફિલ્મોની બહુ બધી વાત કરી. યસ. તો એક ડિફરન્ટ કે ફ્રી હોવ, તમે જ હમણાં કીધું, કારણ કે મને એવું લાગ્યું કે હા, તમે વધારાનો કોઈક ફ્રી ટાઈમ હોય ઘરે તમે સ્પેન્ડ કરતા છો ફેમિલી સાથે, બરાબર, એકદમ ફ્રી છો, કોઈ ફિલ્મોનું હમણાં ચાલી નથી રહ્યું, હમણાં બ્રેક છે, તો એવો સમય હોય એની અંદર તમે શું પ્રિફર કરો? હું બહુ બધું રમું યાર. વોલીબોલ રમું, ક્રિકેટ રમું, પિકલબોલ રમું, હું ટેનિસ રમું, હું આખો દિવસ રમું. મને બહુ જ ગમે છે. બહુ જ ગમે છે રમવું. એટલે વોલીબોલ તો મારું રૂટીન છે. અમારું એક ગ્રુપ છે આખું, અને અમે લોકો સવારે 7:15 રોજે રમતા હોઈએ. શૂટ હોય ત્યારે પોસિબલ નથી હોતું, એટલે મારા છેલ્લા 2 મહિનાથી હું નથી જઈ શક્યો. પણ એ લોકો રોજે રમતા હશે ને. હોય અને ફ્રી હો તો પછી ત્યાં તો સવાર ત્યાં જ પડે. એટલે સવારે ઉઠું, ફ્રેશ થવું, કોફી પીવું, આ તે થોડુંક કંઈક નાનકડું મીલ લઈને વોલીબોલ રમવા જવું, પાછો આવું, એક્સરસાઇઝ કરું, ફિલ્મ્સ જોઉં સરસ મજાની. અમુક એક મારો એક નાનકડું એક રૂટીન છે. મારી જાતને આમ વોર્મઅપ માટે વોકલ વોર્મઅપ છે કે ઇમેજિનેશન એક્સરસાઇઝ છે, એ બી બધું કેવું કે આમ બેસીને ટાઈમ કાઢીને એવું ના હોય, એ ચાલતા બી થતું હોય. એ અત્યારે અહીંયા ઉપર લિફ્ટમાં આવતા હું કરતો હતો. સો એવી પ્રકારની વસ્તુઓ છે બધી. એ બધું ચાલતું હોય. મારી કોઈક બુક વાંચતો હોઉં કે હું ચાલવા જાઉં. પરિમલ ગાર્ડન મારા ઘરથી બહુ નજીક છે, તો ત્યાં ચાલવા જાઉં. બહુ મજા આવે યાર મને. મસ્ત આવું શહેરની વચ્ચોવચ્ચ આમ એક્ટિવા લઈને પહોંચી ગયા હો અને આવું નેચર, એમ પહાડમાં આવી ગયા હોય એવું ફીલ થાય. એટલે એવું ફીલ તમે કરો અંદરથી. થાય તો નહીં, આમ જુઓ એટલે દેખાય રસ્તો, પે પૂપું સંભળાય. પણ એક તો થોડી ઘણી ગ્રીનરી વચ્ચે તમે મેન્ટલી ઇમેજિનેશન એક્સરસાઇઝ, ખાલી આ બાજુ જ જુઓ, આ બાજુના અવાજને એલિમિનેટ કરો. એ તમે કરી શકો એઝ અ એક્ટર. સો એવું બધું કરું. મ્યુઝ સાથે ટાઈમ સ્પેન્ડ કરું. મ્યુઝ અમારા ત્યાં મારા ઘરનું ફેમિલી મેમ્બર છે, લેબ છે, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું. મજા કરું યાર. થિયેટરમાં પડ્યો રહું. થિયેટરમાં ઘણા દિવસો એવા ગયા છે કે હું સવારે 9 વાગે થિયેટરની અંદર ગયો અને રાતના 1 વાગે બહાર નીકળ્યો. આખો દિવસ ત્યાં જવું, જે પિક્ચર ચાલતી હોય. ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરું. ફિલ્મ ફેસ્ટિવલમાં તો આખા અઠવાડિયા દરમિયાન આવું જોઈએ કે બેક ટુ બેક બધું સ્ક્રીનિંગ ને બેક ટુ બેક ફિલ્મ શો. ફરવા જતો રહું, મસ્ત ચિલ મારું યાર. સો ઓન લાસ્ટ નોટ કે મારણ, બરોબર, કારણ કે જ્યારથી એનું પોસ્ટર રિલીઝ થયું બધા રાહ જોઈ રહ્યા હતા યાર, કારણ કે પણ ફિલ્મ ફેસ્ટિવલો પૂરા થાય પછી કીધું કે આપણે પાસે આવશે, પણ ફાઇનલી આવી રહી છે 30 જુલાઈએ, રાઈટ? સો ઓડિયન્સને તમે શું કહેવા માંગશો ફોર મારણ? બસ થ્રુ આઉટ ધ પોડકાસ્ટ તમે મારણની સરસ વાતો સાંભળી છે. ઓવરઓલ ટીમે બહુ જ સરસ રીતે અને બહુ માવજતથી આ ફિલ્મ બનાવી છે. અને આ એક એવી વાત છે કે જે થતી નથી પણ થવી જ જોઈએ. સો ગો એન્ડ વોચ મારણ ઇન સિનેમાઝ નિયર યુ ઓન 30th જુલાઈ, ફ્રોમ 30th જુલાઈ. ઓકે, સો ભાઈ કેવું રહ્યું? મસ્ત, મજા આવી ગઈ.
ચિક્કાર. તો વાંધો નહીં, આ વર્ડ છેલ્લો મસ્ત આવ્યો, ચિક્કાર. સો ભાઈ થેન્ક યુ સો મચ થેન્ક ફોર યુ યોર ભાઈ, ટાઈમ. થેન્ક યુ. આગળ વધીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો.